તો આપણે રેડોક્સ ટાઇટ્રેશનનો જે ટોપિક શરૂ કર્યો હતો એમાં હવે H2O2 એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડની એન્ટ્રી થશે. હાઇડ્રોજન પેરોક્સાઇડનો જે ટોપિક જે છે એ એકચ્યુઅલી હાઇડ્રોજનના ચેપ્ટરમાં આવે છે, પણ આપણે એને અહીંયા ભણવાનો છે આ ચેપ્ટરની અંદર, બરાબર? કેમ કે એનો સીધો રેડોક્સનો ઉપયોગ આવવાનો છે, ન્યુમેરિકલમાં એનો સીધો ઉપયોગ આવશે એ પ્રમાણે. પછી બીજું એ કે H2O2 નું જે સોલ્યુશન હોય એનું કોન્સન્ટ્રેશન અલગ મેથડથી દર્શાવવામાં આવે છે, જેને આપણે કહીશું વોલ્યુમ સ્ટ્રેન્થ. અને એ વોલ્યુમ સ્ટ્રેન્થ જે છે એ આપણે અહીંયા ડિફાઇન કરવી પડે. તો ટાઇટલ આપણે શરૂ કરી પ્રમાણે H2O2 વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. હવે આ જે H2O2 જે છે એ પોતે અનસ્ટેબલ છે. કેમ ધીમો ધીમો અવાજ આવે છે? અવાજ વધ્યો? હવે અવાજ વધ્યો? તો H2O2 જે છે એનું સેલ્ફ ડિકમ્પોઝિશન થશે, બરાબર? એની મેળે તે પડ્યો ડિકમ્પોઝ થતો રહેશે. એને ભગવાને ન રોકી શકે. ખાલી ઈ રિએક્શનનો રેટ સ્લો કરી શકાય, સ્ટોપ ન કરી શકાય. ક્લિયર? એટલે જે રિએક્શન ઇન્વોલ્વ છે એના સેલ્ફ ડિકમ્પોઝિશનમાં H2O2 એમાંથી H2O બને અને હાફ O2 ગેસ રિલીઝ થાય. ઓકે? તો આ H2O2 નું સોલ્યુશન સમજજો. એટલે અહીંયા આપણે સમજીએ એકવીએસ આ લિક્વિડ ફોર્મમાં હશે અને O2 તો ગેસ છે. O2 એ વોટરમાં બહુ સોલ્યુબલ છે નહીં, એટલે મોટા ભાગનો O2 બધો બહાર વયો જાય ગેસના ફોર્મમાં. તો આ એનું સેલ્ફ ડિકમ્પોઝિશન થઈ ગયું, સ્વયં વિઘટન એની મેળે કન્ટિન્યુ થતું જ રહેતું હોય, બરાબર છે? એટલે માની લ્યો કે તમે માર્કેટમાં ગયા અને તમે 1 મોલર સોલ્યુશન H2O2 નું લીધું, બરાબર? અને તમે ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં એની મોલારિટી 1 માંથી 0.9 થઈ ગઈ હોય, મતલબ ઈ નહીં રહી હોય નહીં, કેમ કે H2O2 ને આ રિએક્શન થતી જ રહેતી હોય કન્ટિન્યુઅસલી. એને સ્ટોપ કરી જ ન શકાય, સિવાય કે તમે એની રિએક્શનનો રેટ બહુ ધીમો પાડી દો કોઈ રીતે. ક્લિયર એટલું? બાકી હાવ સ્ટોપ ન કરી શકાય એને. તો હવે આ જે રિએક્શન થઈ એમાં જો આપણે મોલ પ્રમાણેનો હિસાબ માંડીએ, મોલ પ્રમાણેનો હિસાબ, તો અહીંયા H2O2 નો જો 1 મોલ હોય, કેટલો? આપણે 0 ટાઈમે આના 1 મોલ લઈએ, 0 ટાઈમે શરૂઆત કરીએ હજી તો આ બેના તો 0 0 જ આવે ને, બન્યું ન હોય એટલે, બરાબર છે? એટલે આપણે માની લીધું કે આપણી આગળ 1 મોલ H2O2 છે સોલ્યુશનની અંદર, એવું માની લીધું. રિએક્શન ધારો કે કમ્પ્લીટ થઈ ગઈ બધી મતલબ બધો H2O2 ખતમ. તો અહીંયા એટ ધ ઇક્વિલિબ્રિયમ ટાઈમ એટલે કે રિએક્શન કમ્પ્લીટ થઈ જાય ત્યારે આની વેલ્યુ 0 માની લેવાની. આપણે એઝ્યુમ એવું કરી લીધું કે આ બધો ખાલી થઈ ગયો. ઓકે? તો આ બધો ખાલી થઈ જાય તો H2O કેટલા બને ને O2 કેટલા બને? કેટલા બને? અહીંયા આ 1 મોલ બને ને આ બાજુ કેટલા બને? 0.5 મોલ બને. આ ક્લિયર? તો હવે આવો હિસાબ કિતાબ થયો. તો આવો હિસાબ કિતાબ હું સાઈડમાં આવે અલગથી લખું કે અહીંયા H2O2 ના મોલ અને બીજી સાઈડ O2 ના મોલ ધારો કે. તો માની લ્યો કે આપણે હમણાં આના 1 મોલ લીધા, તેમાંથી આપણને મેક્સિમમ કેટલા મોલ મળ્યા O2 ના? 0.5. ઓકે? તો માની લો કે હવે અહીંયા ધારો કે X મોલ લઈએ તો અહીંયા કેટલા આવે?
x ડિવાઈડ બાય 2 મોલ. ઓકે, પેલા આટલું છાપી નાખો, પછી આગળ લખશું. હવે આ જે રિલેશન થયો એને હું આ ફોર્મેટમાં લખી શકું કે O2 ના મોલ NO2, N એટલે મોલ, નીચે O2 એટલે O2 ના મોલ, એ કોના બરાબર થયા? તો કે H2O2 ના જે મોલ હતા NH2O2 ડિવાઈડ બાય 2, આવો રિલેશન મળે આપણને. હવે આમાંથી H2O2 નું સોલ્યુશન છે અને O2 જે છે એ ગેસ છે. હવે તમને એક રિલેશન ખબર હશે, હવે ચેપ્ટર 1 માં આવી ગયો પહેલા તો, કે એસટીપી કન્ડિશન હોય, એસટીપી કન્ડિશન એમાં એક ઓલ્ડ સિસ્ટમ જે છે એસટીપીમાં, એમાં 1 atm નું પ્રેશર અને 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર લેવામાં આવે. તો આઈડિયલ ગેસનું વોલ્યુમ થાય 22.4 લીટર. અને જો પ્રેશર 1 બાર લઈએ નવી સિસ્ટમ પ્રમાણે, ન્યૂ સિસ્ટમ પ્રમાણે પ્રેશર 1 બાર હોય ને સામે ટેમ્પરેચર એનું એક તે 0 ડિગ્રી સેલ્સિયસ, તો એ વખતે વોલ્યુમ થાય 22.7 લીટર. એ તમને યાદ હોવું જોઈએ. તો આપણે એની એન્ટ્રી એક અલગથી કરીએ. પહેલા આ લખાઈ ગયું એટલું. તો એસટીપી ઓલ્ડ અને ન્યૂ, બરાબર. તો અહીંયા ઓલ્ડ એસટીપી અને અહીંયા આવશે ન્યૂ એસટીપી. એમાં આ બાજુ લખીએ પ્રેશર, અહીંયા લખીએ ટેમ્પરેચર, ને આ બાજુ લખશું વોલ્યુમ ઓફ 1 મોલ આઈડિયલ ગેસ. 1 મોલ આઈડિયલ ગેસનું વોલ્યુમ. હવે ઓલ્ડ એસટીપીમાં મેં હમણાં જ તમને કીધું કે જો 1 atm નું પ્રેશર લઈએ અને ટેમ્પરેચર તો એઝ ઇટ ઇઝ 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન, તો એ વખતે જે 1 મોલ આઈડિયલ ગેસ હોય એનું વોલ્યુમ 22.4 લીટર. પછી એને એમએલમાં કન્વર્ટ કરીએ કે ઈચ્છા થાય તો. અને જો સિસ્ટમ બદલી નાખીએ, નવી સિસ્ટમમાં જઈએ એસટીપી વાળી, જેમાં પ્રેશરને 1 બાર ગણેલું છે સ્ટાન્ડર્ડ પ્રેશરને, તો અહીંયા 1 બાર પ્રેશર લઈ લઈએ, ટેમ્પરેચર એઝ ઇટ ઇઝ 0 ડિગ્રી સેલ્સિયસ, તો અહીંયા નંબર આવશે 22.7 લીટર. આ તમને ખાસ યાદ રહેવું જરૂરી છે. આમાં તમારે ડિફોલ્ટ ઓલ્ડ સિસ્ટમને પ્રાયોરિટી આપવાની. ક્લિયર? ડિફોલ્ટ ઓલ્ડ સિસ્ટમ એટલે સમજી ગયા ને, ઓલ્ડ એસટીપીમાં શું કરવાનું એમ. તો આને આપણે પ્રાયોરિટી આપશું પહેલા, ઓલ્ડ ડિફોલ્ટને. પણ જો સ્પેસિફાય કરેલું હોય કે ભાઈ 1 બાર અને 0 ડિગ્રી સેલ્સિયસ છે, તો વોલ્યુમ આપણે આ લખવાનું પાછું. એ આપણને યાદ રહેવું જોઈએ. કાંઈ માહિતી ન આપી હોય તો 22.4 ઓલ્ડ સિસ્ટમ ડિફોલ્ટ, અને કીધું હોય સ્પેસિફિકલી 1 બાર, તો એ વખતે આ જ નંબર લેવાનો રહેશે. ખાસ યાદ રાખજો, નકર ન્યુમેરિકલ ખોટા પડશે. આમાં કોઈને કઈ ડાઉટ હોય બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? હવે તમને એ પણ ખબર છે કે તમે ચેપ્ટર 1 માં જે ફોર્મ્યુલા ભણ્યા, મોલની અલગ અલગ ફોર્મ્યુલા, એમાં કોઈ આઈડિયલ ગેસના મારે મોલ જોતા હોય એસટીપી, તો એક આવી ફોર્મ્યુલા છે નહીં, આ વર્કઆઉટ કરેલી. મોલ ઓફ ધારો કે O2, ધારો કે આપણે O2 માં જ મોલ જોતા છે અત્યારે, O2 ગેસ છે એટલે હું O2 ને આઈડિયલ ગેસ માની લઉં છું. તો વોલ્યુમ એટ એસટીપી
જે આપણને મળ્યું હોય એને આપણે લઈએ કે લીટરમાં અથવા એમએલમાં. ધારો કે મેં લીટરમાં લીધું, સપોઝ કેમાં લીધું? લીટરમાં. તમે એને એમએલમાં કન્વર્ટ કરી શકો, બરાબર? તો એ વોલ્યુમની વેલ્યુ ઉપર લખવાની અને નીચે આવશે 22.4 લીટર પર મોલ. એટલે આ વોલ્યુમ કયું થયું? 1 મોલ માટેનું વોલ્યુમ થયું આઈડિયલ ગેસનું. આપણને આવી ફોર્મ્યુલા મળશે આ લોજિકને આધારે, કેમ કે આ વોલ્યુમ 1 લીટરનું હતું, 1 મોલનું હતું, યાદ હોય તો. એમાંથી આપણે આ ફોર્મ્યુલા વર્કઆઉટ કરી. તો હવે તમે ઇઝીલી મને કહી શકો કે ધારો કે આપણી આગળ 2.24 લીટર O2 ગેસ હોય STPA, તેના મોલ કેટલા થયા? 0.1 થયા. 2.24 ડિવાઈડ બાય 22.4, આન્સર આવ્યો 0.1 મોલ. સમજ પડી? ઉપર મેં લીટર લીધા, નીચે લીધા લીટર પર મોલ. લીટર લીટર કટ, આન્સર આવ્યો મોલ. પછી માની લો કે ઉપર ml માં લઉં વોલ્યુમ કે 224 મિલીલીટર O2 ગેસ, એના મોલ કેટલા થયા? તો નીચે આપણે લેવું પડે 22,400 મિલીલીટર પર મોલ. તો બધું કટ, એટલે તમે પછી એ પ્રમાણે એના મોલ ફાઇન્ડ કરી શકો. સમજાય છે? તો તમારે અહીંયા ધ્યાન રાખવાનું કે ઉપરનો જે વોલ્યુમ એવું જ વોલ્યુમ યુનિટ નીચે લેવો પડે, તો ઓવરઓલ આપણને મોલ જીવતા રહે. ઉપર લીટર અને નીચે ml ખોટું પડશે. ઓકે, હવે આ ફોર્મ્યુલા થઈ ગઈ O2 ગેસ માટેની. હવે H2O2 જે છે તો સોલ્યુશન છે, યાદ હોય તો ખબર છે ને, સોલ્યુશન છે બરાબર. તો H2O2 ના મોલ મને કેવી રીતે ખબર પડશે? બોલો, H2O2 ના મોલ મને કેવી રીતે ખબર પડે? એની પોતાની મોલારિટી H2O2 ની મલ્ટીપ્લાઈડ બાય એનું પોતાનું વોલ્યુમ સોલ્યુશનનું. એટલે મોલારિટી કોને લેવાની? H2O2 ની મલ્ટીપ્લાઈડ બાય વોલ્યુમ કોનું? તો કે H2O2 નું સોલ્યુશનનું વોલ્યુમ. આ તમને યાદ જ છે ને, મોલારિટી એટલે મોલ બાય લીટર, મોલ બાય વોલ્યુમ. એની ઉપરથી ફોર્મ્યુલા આવી કે નવી કઈ ફોર્મ્યુલા છે નહીં. મેં તમને ખાલી યાદ કરાવી કે મોલારિટી ઇક્વલ ટુ મોલ બાય વોલ્યુમ થાય. એટલે સિમ્પલી મોલ એટલે મોલારિટી ને વોલ્યુમ નું મલ્ટીપ્લિકેશન. લખી નાખો. બોલો, એનું આખું ચેપ્ટર અલગ છે. આઈડિયલ ગેસ કોને કહેવાય? તમારે ફિઝિક્સમાં લઈ ગયું? લગભગ કોર્સ પરથી નીકળી ગયું છે. કાં તો છે ખરી? કેટીજી છે ને કે નીકળી ગયું છે? હાલી ગયું બાકી છે? હા, તો એમાં ભણશે, એમાં તમારે કન્ડિશન આવશે. એમાં હું તમને સિમ્પલ કન્ડિશન કહી દઉં. બે માખી હોય, એને એકબીજાને લેવા દેવા કે ન લેવા દેવા? બે માખીઓમાં એટ્રેક્શન હોય, રિપલ્ઝન હોય. ક્લિયર છે? પણ બે વાયરસ હોય, શું હોય? એક વાયરસ ને બીજા હારે કાંઈ લેવા દેવા, કાંઈ એટ્રેક્શન કે કાંઈ રિપલ્ઝન હોય બે વાયરસ વચ્ચે? માખીઓમાં તો બાંધવાનું થાય, બરાબર છે? તો આઈડિયલ ગેસનો મોલેક્યુલ હોય ને, એને બાજુવાળા કાંઈ લેવા દેવા નહીં. સંસારની મોહમાયાથી બિલકુલ મુક્ત. એક મોલેક્યુલને બીજા મોલેક્યુલ કાંઈ કરતા કાંઈ લેવા દેવા નહીં. નહીં ફ્રેન્ડશીપ, નહીં દુશ્મની, કોઈ જાતની. બાજુવાળો જીવે કે મરે કાંઈ લેવા દેવા નહીં એને. એટલે કે એટ્રેક્ટિવ ફોર્સિસ 0, રિપલ્સિવ ફોર્સિસ 0 આઈડિયલ ગેસના મોલેક્યુલ વચ્ચે. આ એની કન્ડિશન થઈ ગઈ. ક્લિયર? બીજું એક છે કે આઈડિયલ ગેસના મોલેક્યુલ જે છે ગમે એટલા ભટકાય, એને ખોબા ન પડે. તમે ફિઝિક્સમાં સાંભળેલું છે રિજિડ સ્ફિયર. રિજિડ સ્ફિયરનો મતલબ ખોબા ન પડે, ગમે એટલા ભટકાડો ને તોય એકબીજા હારે. તો આઈડિયલ ગેસ મોલેક્યુલને કેવા માનવાના? રિજિડ સ્ફિયર માનવાના, જેનું માસ તો છે પણ વોલ્યુમ નથી. ક્લિયર? એટલે કે પોઈન્ટ માસ. શું ગણવાનું? પોઈન્ટ માસ. ક્લિયર છે? પોઈન્ટ માસ સમજી ગયા ને? જેને માસ હોય પણ જેને વોલ્યુમ જ ન હોય, એટલે વાયરસ. ક્લિયર? એ પછી આગળ ડિટેલમાં વાત કરશું, ચેપ્ટર શરૂ કરવું થાય ત્યારે. હવે જો આ જે છે અત્યારે આપણે ડિફોલ્ટ અને આઈડિયલ ગેસ માની લીધો અત્યારે, અને આ H2O2 ના મોલ લઈ લીધા. હમણાં પણ થોડીક વાર પહેલા રિલેશન લખ્યો તો યાદ હોય તો. હવે આનો ઉપયોગ કરીએ. આમાં એ બે વેલ્યુની એન્ટ્રી મારીએ.
આ રિલેશનની અંદર. હવે આ બે રિલેશનનો ઉપયોગ એમાં કરશું. તો હવે ઈ ફોર્મ્યુલા હું જો ફરી વાર લખું તો મોલ ઓફ O2 બરાબર શું હતું? મોલ ઓફ H2O2 ઇન્ટુ 1/2. હવે અહીંયા એન્ટ્રી મારી દો તો O2 ના મોલની મેં શું ફોર્મ્યુલા લખી હતી? વોલ્યુમ ઓફ O2 એટ STP. યાદ છે? VO2 એટ STP. STP જ વોલ્યુમ લેવાનું, ધ્યાન રાખજો. ડિવાઈડ બાય શું લખવાનું આવે? 22.4. એટલે આપણે લીટર વાળી વેલ્યુ યુઝ કરીએ છીએ ત્યારે એવું સમજો. આ બાજુ લખીએ મોલ H2O2 ના, તો એમાં શું લખવાનું? મોલારિટી અને વોલ્યુમનું મલ્ટીપ્લિકેશન. તો મોલારિટી H2O2 ની અને વોલ્યુમ કોને? તો કે H2O2 નું જ તે ઇન્ટુ 1/2. એટલે મેં મોલ ને રિપ્લેસ કર્યા મોલારિટી ઇન્ટુ વોલ્યુમ થી. પછી હું થોડીક હેરાફેરી કરી, 22.4 ને આ બાજુ લઈ ગયો અને આ 2 કટ કરાવી નાખ્યું એની હારે અને આ વોલ્યુમ નીચે લઈ લીધું. તો વોલ્યુમ ઓફ O2 એટ STP ડિવાઈડ બાય વોલ્યુમ ઓફ H2O2. ક્લિયર? આ H2O2 ના સોલ્યુશન નું વોલ્યુમ છે, ધ્યાન આપજો. એટલે મેં લખેલું છે ક્લિયરલી VH2O2 બરાબર. મોલારિટી ખાલી વધે, ઈ કોની વધે? H2O2 ની મલ્ટીપ્લાઈડ બાય 11.2. આવો આપણને રિલેશન મળ્યો. હવે આ જે રેશિયો જે છે, આ રેશિયો એને નામ પડશે વોલ્યુમ સ્ટ્રેન્થ. શું કહેશું આપણે એને? વોલ્યુમ સ્ટ્રેન્થ. એવું નામ આપણે એને પાડશું આ રેશિયોને. તો આને આપણે નામ પાડશું વોલ્યુમ સ્ટ્રેન્થ, કદ પ્રબળતા ગુજરાતીમાં. તો વોલ્યુમ સ્ટ્રેન્થ નો મિનિંગ અહીંયા તમારી અમે ફોર્મ્યુલામાં ક્લિયર જ છે કે આપણને જે કોઈ વોલ્યુમ H2O2 નું સોલ્યુશન નું આપેલું હોય એનું કરવાનું ડીકમ્પોઝિશન બધે H2O2 નું. તો O2 નું જે વોલ્યુમ મળે STP એ અને આપણે જે વોલ્યુમ લીધેલું H2O2 ના સોલ્યુશન ઈ બેનો રેશિયો, ધેટ ઇઝ કોલ્ડ વોલ્યુમ સ્ટ્રેન્થ, કદ પ્રબળતા ગુજરાતીમાં. અને આ યુનિટલેસ ટર્મ છે. કેવી? ઉપર નીચે બધું હરખું જ છે એટલે યુનિટલેસ. અને કોઈ એકમ બેકમ છે નહીં. તો આને રિપ્લેસ કરી નાખીએ અને વર્ડ લખીએ VS. VS એટલે હું સમજશો હવે? વોલ્યુમ સ્ટ્રેન્થ ની પહેલી ફોર્મ્યુલા થઈ મોલારિટી ઇન્ટુ 11.2. તો વોલ્યુમ સ્ટ્રેન્થની ડેફિનેશન લખતા આવડે કે ન આવડે? કે વોલ્યુમ નો રેશિયો એ O2 ના અને H2O2 એ આપણે લખતી પછી લખશું. હવે અહીંયા મને પહેલી ફોર્મ્યુલા મળી. આ મોલારિટી કોની છે? H2O2 ના સોલ્યુશનની. અને VS એટલે વોલ્યુમ સ્ટ્રેન્થ છે, જેને આપણે આ રેશિયોને આપણે વોલ્યુમ સ્ટ્રેન્થ કહી દીધું છે. હવે ધારો કે મોલારિટી મને નથી ગમતું તો ત્યાં બીજું બધું કાંઈક મૂકી શકાય, મોલ ડિવાઈડ બાય વોલ્યુમ. ક્લિયર? એટલે કે મોલારિટીની જે બીજી બધી ફોર્મ્યુલા હતી એનો વારાફરતી આપણે ઉપયોગ કરીએ કે અનુકૂળતા મુજબ અથવા જે ડેટા એન્ટ્રી આપણને આપેલી એ પ્રમાણે. તો મોલારિટીને રિપ્લેસ કરું છું અહીંયા વેઇટ ઓફ H2O2. આ 2 એટલે સોલ્યુટ, યાદ છે ને? સોલ્યુટ એટલે કે H2O2 નું વજન ડિવાઈડ બાય મોલર માસ ઓફ H2O2 કે જે 34 થશે આગળ જતા ઇન્ટુ 1000 ડિવાઈડ બાય ml. અરે 1000 ડિવાઈડ બાય V. અહીંયા V લેવાનું મિલીલીટરમાં, ઉપર નીચે 1000 આવી ગયા એટલે. અમે તમને અગાઉ કીધેલું છે કે ઉપર 1000 લખો તો નીચે V ml માં મૂકવાનું થાય. તો આ મોલારિટીની બદલે મેં એટલો કટકો મૂક્યો, એમાં કોઈને કઈ ડાઉટ ભૂલી જાઓ. હવે ઇન્ટુ 11.2 જે પહેલા હતું એઝ ઇટ ઇઝ મૂકી દીધું આપણે. હવે બધી વેલ્યુ મૂકી દઈએ આપણે અને વેલ્યુ મૂકીએ તો અહીંયા મોલર માસ H2O2 નું કેટલું થાય? 34. બરાબર છે? તો અહીંયા થોડુંક અને મોડિફાય પછી હરે કરતો જાઓ. બરાબર છે? તો W2 ડિવાઈડ બાય V
આ 1000 ના મેં ભાગ પાડી દીધા 100 into 10. જો તો પેલા બરાબર છે આ 1000 ના ભાગ પડ્યા 100 into 10, પછી 34 લખેલું કે વેલ્યુ મોલર માસ ની, તો 34 જે H22 મોલર માસ છે, V હું આ બાજુ લઈ ગયો. હવે થોડી બુદ્ધિ વાપરવાની કે આ જે કટકો છે એને શું કહેવાય બોલો? percentage W by V. એટલે તમને H2O2 ના સોલ્યુશન નો પરસેન્ટ વેટ બાય વોલ્યુમ આપેલો હોય તો તમે સીધી એન્ટ્રી કરી શકો એને. આ 10 into 11.2 એટલે કેટલા થાય? 112 divided by 34. અને અથવા તમે એમ પણ વિચારી શકો કે સીધી આની અંદર જ ખાલી વેલ્યુ મૂકી દીધી, બીજી કોઈ હેરાફેરી ન કરી, ખાલી M2 ને બદલે 34 લખી નાખ્યું અને આ 1000 એમને રાખ્યા તો કે ફેર નથી પડતો, એટલે છેલ્લું ફાઇનલ ફોર્મેટ આમે લખી શકાય. અહીંયા V એટલે H2O2 સોલ્યુશન નું વોલ્યુમ, અહીંયા VS એટલે વોલ્યુમ સ્ટ્રેન્થ H2O2 ના સોલ્યુશન ની. એમાં મિસ્ટેક ન થવી જોઈએ, છાપી નાખો. લખાઈ ગયું. હવે આ 11.2 જે છે એ ઓલ્ડ એસટીપી સિસ્ટમ પ્રમાણે આવ્યું છે. કયું? ઓલ્ડ એસટીપી સિસ્ટમ પ્રમાણે. ન્યૂ એસટીપી સિસ્ટમ એપ્લાય કરું તો અહીંયા 11.2 ની બદલે કયો નંબર આવશે બોલો? હે 11.35. ક્લિયર? 22.7 ના અડધા એટલે કે 1 બાર વાળી જો વેલ્યુ હોય તો અહીંયા 11.35 આવશે, 11.2 નહીં આવે. દાખલામાં ધ્યાન રાખજો, છેતરાતા નહીં. જો પ્રેશર તમને લખીને આપેલું હોય 1 બાર તો તમારે 11.35 લખવાનું રહે ફોર્મ્યુલામાં. સાઈડમાં એન્ટ્રી મારી દો, મેં તમને કીધું. ઇફ પ્રેશર ઇઝ 1 બાર, if pressure is 1 bar and temperature 0 degree Celsius, if pressure is 1 bar and temperature is 0 degree Celsius, then Vs volume strength equal to molarity into 11.35. પછી એ પ્રમાણે તમારે બાકીના બધા તમે ચેન્જ એમાં એપ્લાય કરી શકો. 11.2 ની જગ્યાએ 11.35, બાકી બધી ફોર્મ્યુલામાં તમે એ પૂર્ણ સમજી શકો. જો કઈ માહિતી ન આપેલી હોય તો ડિફોલ્ટ કયું લેવાનું? 11.2. કઈ માહિતી કઈ આપી ન હોય તો. ક્લિયર છે? અથવા 180 એમ લખેલું હોય તો પણ આ જ આવશે એ પ્રમાણે. તો અહીંયા જે આપણે O2 પ્રોડ્યુસ કરીએ છીએ એ H2O2 ના સેલ્ફ ડિકમ્પોઝિશન થી છે. ક્લિયર? એટલું H2O2 ના સેલ્ફ ડિકમ્પોઝિશન થી. હવે આને એક બે ન્યુમેરિકલ લખો ક્વેશ્ચન આની માટે. How much H2O2 in gram
હાઉ મચ H2O2 in gram should be dissolved in 250 milliliter solution. How much H2O2 in gram should be dissolved in 250 milliliter solution to get volume strength? To get volume strength 10V, 10 પછી કેપિટલમાં V. To get volume strength 10 પછી કેપિટલમાં V. જ્યારે જ્યારે પણ VS ની એન્ટ્રી કરવાની થાય અથવા તમને લખીને આપેલું હોય તો 10 ની બાજુમાં V એટલે મતલબ વોલ્યુમ સ્ટ્રેન્થ 10 ટાઈમ્સ વોલ્યુમ એવું સમજવાનું. ધારો કે હું તમને અહીંયા વેલ્યુ કહું, આ VS ની વેલ્યુ ધારો કે 10 છે, તો આપણે એનો મતલબ શું કરીએ બોલો? આ 10 આવી વેલ્યુ VS ની. હવે VS ની ફોર્મ્યુલા યાદ કરો. શું હતી ફોર્મ્યુલા? કે વોલ્યુમ ઓફ O2 એટ STP ડિવાઈડ બાય વોલ્યુમ ઓફ H2O2 નું સોલ્યુશન. એનો રેશિયો 10 છે. મતલબ VO2 એટ STP જે છે એ કેટલું થશે? 10 ટાઈમ્સ કોના? H2O2 ના સોલ્યુશનના. ધારો કે તમે H2O2 નું સોલ્યુશન લ્યો 10 મિલીલીટર, તો O2 કેટલો રિલીઝ થાય STP મેક્સિમમ? 100 મિલીલીટર. તમે સપોઝ લ્યો 250 મિલીલીટર સોલ્યુશન, તો STP O2 કેટલો રિલીઝ થાય એમાંથી? 250 ના 10 ટાઈમ્સ એટલે કે 2.5 લીટર. સમજ પડી? આટલું ક્લિયર છે? આ વોલ્યુમ સ્ટ્રેન્થનો મતલબ થઈ ગયો. એટલે આપણે જે સ્ટ્રેન્થ જે છે વોલ્યુમ સ્ટ્રેન્થ એ હંમેશા દર્શાવીએ 10 પછી કેપિટલ V લખીને 10V એમ. બરાબર? એવું લખવાનું આવે એટલે સિમ્બોલ છે એનો. 10 ટાઈમ્સ ઓફ વોલ્યુમ ઓફ H2O2 આપણને H2O2 નું વોલ્યુમ મળશે STP, એવો મતલબ થાય એનો. હવે ન્યુમેરિકલની વાત કરીએ. હમણાં જે ન્યુમેરિકલ હતો એમાં તમને જે ડેટા એન્ટ્રી કીધી એ પ્રમાણે વોલ્યુમ સ્ટ્રેન્થ આપેલી છે. બરાબર? વેઇટ ગોતવાનું છે. તો ફોર્મ્યુલા હમણાં કઈ માંડી હતી આપણે? VS ઇક્વલ ટુ વેઇટ ઓફ H2O2 ડિવાઈડ બાય 34 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય એનું પોતાનું વોલ્યુમ. અને આમાં કઈ તમને પ્રેશર વિશે કઈ માહિતી આપી નથી, તો ડિફોલ્ટ 11.2 એઝ ઇટ ઇઝ મૂકી દો. કરો સોલ્વ. VS ની વેલ્યુ 10 છે, વોલ્યુમ 250 ગોતવાનું છે, વેટ ગોતવાનું છે. ગોતી નાખો. Okay. .3 જવાબ આવે છે ને? મને જવાબ નથી ખબર હો, તમે કીધું એ સાચો. આવો કાંક જવાબ આવે છે, આને કીધો પછી તમે સાચો ખોટો ચેક કરજો પાછા. હે 7.1 7.5 આ તમે જે ગણો એ સાચું. એલા હાલો 7.8 લખ્યું. તમને જે આવે એ સાચું. તમને ગણતા તો આવડવું જોઈએ. હવે વાત ગણતા આવડશે ને તમને? હવે જે જવાબ આવે તમારો સાચો. ઓપ્શન જોઈ લેવાનો ત્યાં. બાકી આ સિમ્પલ કેલ્ક્યુલેશન જ છે. હવે આવા દાખલા આવડે કે ન આવડે? થોડાક અપગ્રેડ કરી દાખલાને.
આમાં ગોખેલી ફોર્મ્યુલા નહીં હાલે, લોજિક તમારે એપ્લાય કરવું પડશે. સાંભળો, એ જ તમને કહું. આ ક્વેશ્ચન લખી નાખો લખવું હોય તો, પણ પેલા એકવાર થોડું સમજી લેજો. અહીંયા ક્વેશ્ચન તમે ઉપર છેલ્લો વાંચી નાખ્યો છે કે રિએક્શન લખીને આપેલી જ છે, ખાલી અહીંયા બેલેન્સિંગમાં આગળ 2 કરીએ એટલે અહીંયા ઓટું થઈ ગયા, નકર હાફ ઓટું આવત. આપણે બેલેન્સિંગમાં હાફ ઓટું લખ્યું હતું. હવે એને એક કન્ડિશન કીધી ખાસ, એની ઉપર ફોકસ કરજો. એને તમને એવું કહી દીધું કે કોઈ એક અનનોન પ્રેશર વખતે, એને આપણને ટેમ્પરેચર નથી કીધું ક્યાંય, એટલે કોઈ એક અનનોન પ્રેશર ટેમ્પરેચર વખતે 1 મોલ ગેસ જે છે આઈડિયલ ગેસ, એનું વોલ્યુમ 24 લિટર થાય, એટલે કે 24 dm³ થાય. બરાબર? આપણે એસટીપી કન્ડિશન લીધી હતી કે 1 atm 0 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે 22.4 લિટર. એમાં પી ને ટી માં ચેન્જ કરીએ તો વોલ્યુમમાં ચેન્જ આવે. મોલ એના જ રાખવાના, 1 મોલના 1 મોલ જ તે. એટલે કે આ 24 ની વેલ્યુ જે છે એ કોઈ એક સ્પેશિયલ કેસ પીટી માટે અવેલેબલ છે, પ્રેશર ટેમ્પરેચર, જે આપણને એની વેલ્યુ ખબર નથી. બરાબર છે? હવે આપણને વોલ્યુમ સ્ટ્રેન્થની ઓરિજિનલ ડેફિનેશન તો ખબર જ છે. બરાબર? એનો ઉપયોગ કરવાનો રહે. તો આમાં ધ્યાન, પેલા કોપી મારી દો, પછી વાત કરીએ. જેને આવડતો એ લોકો હાથ ઊંચા કરજો, શું કરવાનું એમ. મેં તમને એની ફોર્મ્યુલા અગાઉ લખાવેલી જ છે, એટલે આ તમને આવડવું જોઈએ, થોડુંક મગજ વાપરીને. તમને જે ડેરિવેશન કરાવ્યું ને એમાં એ બધી ફોર્મ્યુલા આવી ગઈ, બધી એમાંથી જ ફોર્મ્યુલાનો યુઝ થશે, જે લખાવી એમાંથી જ તે અલગ અલગ. એટલે કરવાનું હોય એમ કે તમને આમાં સવાલ કઈ રીતે કરવાનો, જવાબ બોલ આવી ગયો હોય તો. કોઈને કઈ આઈડિયા હોય તો એ બોલો, શું કરવાનું બોલ. ઓકે, હવે ધ્યાન આપજો, બેસી જાઓ. હવે તમને એટલો તો દેશી હિસાબ આવડે ને કે 1 મોલના 24 dm³ હોય, એટલે કે 24 dm³ હોય તો 1 મોલ O2 હોય, તો 3 dm³ માં કેટલા થાય?
એ તો ગોતતા આવડે કે ન આવડે? તો પહેલા સાઈડમાં એન્ટ્રી મારી દઈએ કે મોલ ઓફ O2 કેટલા, બોલો કેટલા થશે મોલ ઓફ O2? મેક્સિમમ વોલ્યુમ 24 હતું અને મળ્યું 3, તો હું આવે મોલ એના 3/8, એટલે 3/24 એટલે કે 1/8 ટૂંકમાં. તો એનું વોલ્યુમ O2 નું ડિવાઈડ બાય 24 કરવું પડશે. સમજ પડી? કન્ડિશન હવે એસટીપી રહી નથી, પણ મોલની ફોર્મ્યુલા તો ઓરિજિનલ જ રહે ને. ઉપર વોલ્યુમ O2 ગિવન કન્ડિશનમાં, નીચે ગિવન કન્ડિશનમાં 1 મોલ પ્રમાણેનું વોલ્યુમ. તો આનો રેશિયો આપણે લઈએ તો અહીંયા 3/24 એટલે કે આન્સર આવ્યો 1/8 મોલ થઈ ગયા. O2 ના મોલ થઈ ગયા 1/8. તો હવે મને કહો કે H2O2 ના મોલ કેટલા થાય બેલેન્સિંગ પ્રમાણે? H2O2 ના મોલ હે ડબલ જ થાય ને, O2 કરતા ડબલ થાય. તો આના 1/8 તો અહીંયા 2/8 એટલે આન્સર આવ્યો 1/4 મોલ. હવે તમે મને કહો છેલ્લે શું કરવાનું? મેં તમને હિન્ટ બધી આપી દીધી. હવે છેલ્લું એક સ્ટેપ મૂકવાનું છે, તમે મને કહેશો શું કરવાનું એમ. બોલો. વેરી ગુડ. આ તમને ક્લિક થવું જોઈએ વખતે એક્ઝામમાં કે મોલ H2O2 ના જે છે એ મોલારિટી H2O2 ની મલ્ટીપ્લાઈડ બાય વોલ્યુમ H2O2 નું. એ તો આવડે ને, આ તો ફોર્મ્યુલા આપણે લખેલી જ છે, ગાવ ગોતી નાખો જવાબ. અહીંયા મોલ છે એટલે તમારે વોલ્યુમ લીટરમાં લખવાનું. મોલારિટી x છે તો x ની વેલ્યુ ગોતવાની છે. શું આવ્યો જવાબ? 2.5 જવાબ આવશે. આના 0.25 મોલ, આની વેલ્યુ x છે અને આ વોલ્યુમની વેલ્યુ તમારે લીટરમાં લેવાની, મોલ છે એટલે, નકર મિલીમોલ હોત તો મિલીલીટર લેત. તો અહીંયા 0.1 તો x ની વેલ્યુ થઈ ગઈ 2.5. હવે તમને આ ફોર્મ્યુલા સમજ પડી? પહેલા આપણે એસટીપી ની નીચે 22.4 લેતા હતા, પણ એ કન્ડિશન્સ બદલાઈ ગઈ તો આપણને નવા 1 મોલ નું વોલ્યુમ ખબર હોય તો નીચે લખવાનું 24, ઉપર એના પોતાના વોલ્યુમ જે એ વખતે મળતા હોય એ કન્ડિશનમાં. એટલે કન્ડિશન ટેમ્પરેચર પ્રેશરની ઉપર નીચે હરખી જ છે, બરાબર છે? તો આ પ્રમાણે આપણે ન્યુમેરિકલ સોલ્વ કરી શકીએ. આમાં કોઈને કઈ ડાઉટ હોય બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? લખાઈ ગયું? હવે ધ્યાન આપજો, આમાં તમે ડાયરેક્ટ એમ જ વિચારો કે O2 નું વોલ્યુમ 500 ડિવાઈડ બાય H2O2 નું વોલ્યુમ 35, એટલે કે 500 ડિવાઈડ બાય 35. તો એવો કોઈ તમને એમાં ઓપ્શન જ નહીં મળે. જુઓ ક્યાંય છે જ નહીં ઓપ્શન. એવો ઓપ્શન કદાચ આપેલો હોઈ શકે એક્ઝામમાં, પણ એ માર્ક નહીં કરવાનો.
વોલ્યુમ સ્ટ્રેન્થની ડેફિનેશનમાં તમારે કમ્પલસરી O2 નું વોલ્યુમ STP જ લેવાનું. આ યાદ રાખજો, એમાં કાંઈ હેરાફેરી નહીં કરવાની. એટલે આપણને જે અત્યારે વોલ્યુમ આપેલું છે 27 ડિગ્રી સેલ્સિયસ ને 180 પ્રેશર વખતનું વોલ્યુમ 500 ml, એને તમારે કરસ્પોન્ડિંગ STP વોલ્યુમમાં કન્વર્ટ કરવાનું રહે 180 વાળા કેસમાં, ઓલ્ડ સિસ્ટમ પ્રમાણે. અને એ જે નવું વોલ્યુમ મળે પછી એનો રેશિયો લેવાનો ઓલા 35 ની હારે ટૂંકમાં. એટલે કે પેલા ઓરિજિનલ ડેફિનેશન તમને ક્લિયર હોવી જોઈએ. વોલ્યુમ સ્ટ્રેન્થની VS બરાબર વોલ્યુમ ઓફ O2 એટ STP ડિવાઈડ બાય વોલ્યુમ ઓફ H2O2. આ તમને યાદ પહેલા તો હોવું જોઈએ. આપણે ટાર્ગેટ શું છે પહેલા કે O2 નું વોલ્યુમ STP એ ફાઇન્ડ કરી લેવું પડે, અને પછી સીધી વેલ્યુ મૂકી દો, નીચે 35 આવશે એટલે આપણે સીધી વોલ્યુમ સ્ટ્રેન્થ મળશે એ પ્રમાણે જે કીધું છે એ પ્રમાણે. બરાબર. તો હવે કદાચ તમે ચેપ્ટર 1 માં જો ભણ્યા હો કે કોઈ પણ આઈડિયલ ગેસ હોય, બરાબર છે, એની ફોર્મ્યુલા છે એ PV-nRT છે, આઈડિયલ ગેસ ઇક્વેશન. તમે નામ તો સાંભળેલું જ છે બધાએ, બરાબર, PV = nRT. હવે અહીંયા આપણે બે અલગ અલગ કન્ડિશનમાં રાખીએ ગેસને, તો ગેસના મોલ તો એને જ રહેવાના, સિલિન્ડરમાંથી ગેસ બહાર જવાનો નથી. ખાલી P ને T બદલો તો વોલ્યુમ એ પ્રમાણે ચેન્જ થાય. આ ક્લિયર? પણ મોલ કેવા રહેશે? હરખા જ તે. તો આપણી આગળ માની લો કે કન્ડિશન 1 ની અંદર સ્ટેટ 1 કન્ડિશન 1 એમાં N1 મોલ હોય O2 ના, તો અન્ય કોઈ કન્ડિશન એટલે કે P ને T ફરી ગયા એને કહી દઈએ સેકન્ડ કન્ડિશન, તો O2 ના મોલ આપણે કહી દઈએ 2 એટલે N2, N1 ને N2 આવી રીતે લખી શકાય. ના હાલ છે. હાલો હવે આ ભૂલથી છે ને 2 અંદર ને O2 બહાર લઈ જાજો લખતી વખતે, બરાબર. હવે આની બદલે શું મૂકી શકાય? P1 V1 ડિવાઈડ બાય RT1. તો P1 V1 ડિવાઈડ બાય RT1. તો આ બાજુ રીતે P2 V2 ડિવાઈડ બાય RT2. RR કેન્સલ, કોન્સ્ટન્ટ છે એટલે. તો વધ્યું શું છે એટલે P1 V1 ડિવાઈડ બાય T1 ઇક્વલ ટુ P2 V2 ડિવાઈડ બાય T2. હવે આપણને જો આમાંથી કોઈ એક બાજુ STP માની લ્યો, કોઈ એક સાઈડ, કાં તો 1 ને STP માનો કાં તો 2 ને STP માનો, અને આને ગિવન કન્ડિશન છે. તો એ પ્રમાણે આપણે જો ઇમેજિન કરીએ તો ધારો કે હું આ P1 V1 ને T1 માં V1 STP માની લો, તમારે P1 ને T1 ની વેલ્યુ STP વાળી મૂકવાની. ઓકે, તો અહીંયા P1 ની વેલ્યુ મૂકી દો 180 વોલ્યુમ મને ખબર નથી, મને મળશે હમણાં સોલ્વ કરીશ એટલે. નીચે T1 કયું લેવાનું? 273 કેલ્વિન. આ ક્લિયર? પછી બીજી સાઈડ P2 V2 ને T2 માં P2 એટલે જે આપેલું પ્રેશર છે એ 180 વોલ્યુમ જે આપણને આપેલું છે 500 ml, પણ લેવાનું કેમાં? જે ઈચ્છા થાય કે તમે જે વેલ્યુ મૂકશો અહીંયા ml માં, તો ml માં જ આપણને V1 ની વેલ્યુ મળશે. તો ધારો કે હું એમાં વેલ્યુ 500 મૂકું છું, એટલે મને ખબર છે કે આ વોલ્યુમ ml માં છે, નીચે એનું ટેમ્પરેચર 300 કેલ્વિન. ગણી નાખો કે આ V1 કેટલો થશે. એટલે 0 કટ એટલે 273 into 5 ડિવાઈડ બાય 3, અને લગભગ આ મેચ થશે 273 ને 3 પરફેક્ટલી કટ થશે. કેટલો થયો? 455 મિલીલીટર. આ O2 નું વોલ્યુમ થયું STP. હવે તમે એપ્લાય કરો આ ફોર્મ્યુલા વોલ્યુમ સ્ટ્રેન્થ વાળી, ગોતી નાખો આન્સર જે થતું હોય. સમજ પડી? આ 455 ની વેલ્યુ અહીંયા એન્ટર કરશો, નીચે લખશો 35, ગોતી નાખો વોલ્યુમ સ્ટ્રેન્થ.
જવાબ 13 આવશે. 13 વોલ્યુમ સ્ટ્રેન્થ, 13V. આમાં કોઈને કઈ ડાઉટ હોય બોલો. ક્વેશ્ચન સમજાઈ ગયો કેવી રીતે કે વોલ્યુમ સ્ટ્રેન્થની ડેફિનેશનમાં આપણે એસટીપી વાળું જ વોલ્યુમ લેવાનું છે O2નું. ગમે આપેલું એ નહીં મૂકી દેવાનું સીધું. ધ્યાન રાખજો નકર છેતરા છો એક્ઝામમાં. સિમ્પલી આ વોલ્યુમ સ્ટ્રેન્થ પૂછેલી છે કેમ કે 20 વોલ્યુમ 32 વોલ્યુમ એટલે વોલ્યુમ સ્ટ્રેન્થ થઈ એની. ગોતો જવાબ, સીધી ફોર્મ્યુલા જ છે. જવાબ બોલો. 10. આવો દાખલો આવડે કે ના આવડે? પણ આ તો બહુ સિમ્પલ હતો એટલે તમે આવા દાખલાની અપેક્ષા એક્ઝામમાં રાખતા નહીં પાછા કે આવો જ પૂછાય પપ્પુ જેવા હાવ. લખાઈ ગયું. થોડાક અપર લેવલના ન્યુમેરિકલ H2O2 ના જ તે પહેલા લખાઈ ગયું ને. હવે આ તમે એક ફોર્મ્યુલા તમારે નવી યાદ રાખવી પડશે. આમાં વોલ્યુમ સ્ટ્રેન્થ જે ફોર્મ્યુલા હતી એમાં મોલારિટી હતું, મોલારિટી ઇન્ટુ 11.2. હવે H2O2 જે છે એમાં બે કેટેગરી પડશે, ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. H2O2 નું પોતાનું સેલ્ફ ડિકમ્પોઝિશન અને બીજો ઓપ્શન છે H2O2 બીજા કોકની હારે રિએક્શન કરે. એમાં ડીકમ્પ્રેશન ધ્યાનમાં લેવાનું હોય નહીં. આપણે અહીંયા વોલ્યુમ સ્ટ્રેન્થ જે મેઝર કરીએ એમાં એવો O2 ફાઇન્ડ કરવાનો જે આપણને
સેલ્ફ ડિકમ્પોઝિશન થી મળેલો હોય. ક્લિયર? હવે એમાં તમારે થોડુંક મગજ વાપરવું પડશે, થોડુંક ટ્રિકી છે આ વસ્તુ, ધ્યાનથી સમજજો. આપણે અગાઉ ડિસ્પ્રોપોર્શનેશનની વાત કરેલી હતી. એમાં H2O2 જે છે એ ડિકમ્પોઝ થાય H2O પ્લસ હાફ O2 માં. તો આપણે અહીંયા n ફેક્ટર બધાના લખ્યા હતા, યાદ હોય તો n ફેક્ટર જે છે H2O2 નો કેટલો હતો? અહીંયા -1 છે ઓક્સિજન, અહીંયા -2 છે ને અહીંયા 0 છે. તો ઓલી ફોર્મ્યુલા આપણે હિસાબ માંડી હતી, યાદ હોય તો. ક્લિયર? પેલા તો બેલેન્સિંગ છે. આપણે આનો n ફેક્ટર ગણવો હોય તો મેં તમને એની મેથડ કીધી હતી, યાદ હોય તો, કે આમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોનની હેરાફેરી થાય છે. જુઓ, ઇલેક્ટ્રોનની કેટલા હેરાફેરી થઈ? 1 ઇલેક્ટ્રોનની હેરાફેરી થઈ. પછી આ પોતે બેલેન્સ છે કે નહીં? બેલેન્સ છે. તો બેલેન્સ રેડોક્સ રિએક્શન હોય અને એમાં ઇલેક્ટ્રોનની હેરાફેરી આપણને ખબર હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા ડિવાઈડ બાય કોએફિશિયન્ટ, તો આપણને શું મળે? n ફેક્ટર મળે. તો અહીંયા એનો n ફેક્ટર જે છે એ કેટલો આવશે? 1, એટલે કે સિમ્પલી 1.0. આનો 1 ફેક્ટર એ તે 1, એટલે કોએફિશિયન્ટ ઇલેક્ટ્રોન ડિવાઈડ બાય કોએફિશિયન્ટ, અને આની અંદર ઇલેક્ટ્રોન ડિવાઈડ બાય કોએફિશિયન્ટ કેટલો થશે? n ફેક્ટર 2 થશે. તો આ કેસમાં O2 નો n ફેક્ટર 2 છે. કોનો? O2 નો. આ ક્લિયર? અને બાકીના બેના n ફેક્ટર 1 છે. બાકી જનરલ કેસમાં જ્યારે ઓક્સાઇડમાંથી O2 બને ત્યારે O2 નો n ફેક્ટર 4 થાય છે. કેટલો? 4 થાય છે. તમને યાદ હશે, બરાબર? એટલે આ ડિફરન્સ અત્યારે ખાસ ધ્યાન રાખજો કે આ કેસમાં O2 નો n ફેક્ટર 2 છે, બરાબર? બાકી નોર્મલી -2 માંથી 0 માં જાવ તો n ફેક્ટર નો 4 થાય ટૂંકમાં O2 માટે. હવે અહીંયા પ્રોબ્લેમ છે થોડોક, કે અહીંયા જે મોલારિટી જે છે કોની છે? H2O2 ની છે, બરાબર? અને વોલ્યુમ સ્ટ્રેન્થ પણ કોની જ છે? H2O2 ની જ. પણ પ્રોબ્લેમ એ છે કે આપણે ફોર્મ્યુલામાં કઈ એપ્લાય કરીએ? તમે આવી એક ફોર્મ્યુલા તમે સાંભળેલી હશે કે નોર્માલિટી n બરાબર મોલારિટી ઇન્ટુ n ફેક્ટર. આવી તમને ફોર્મ્યુલા ખબર હશે, બરાબર? યાદ છે ને? તો હવે આપણે અહીંયા n ફેક્ટર કોનો લેવાનો? પ્રશ્ન એ છે કે H2O2 નો લેવાનો કે O2 નો લેવાનો. તો અહીંયા આપણે થોડુંક ધ્યાન રાખશું. આ છેતરામણો કેસ છે. આપણે O2 ગેસ જે છે એના સંદર્ભમાં n ફેક્ટર લખવાનો રહેશે. કોના સંદર્ભમાં? O2 ના સંદર્ભમાં. એટલે એનો n ફેક્ટર 2 થશે. ભલે આ મોલારિટી નોર્માલિટી H2O2 ના સોલ્યુશનની હોય, પણ અહીંયા સ્પેશિયલ કેસમાં n ફેક્ટરમાં આપણે લખવો પડશે O2 ના સંદર્ભમાં, કેમ કે આપણે O2 ને ટાર્ગેટ કરીએ છીએ અલ્ટિમેટલી. સોલ્યુશન તો ખાલી મેઇન છે, તો બાકી અલ્ટિમેટલી તો કોણ છે? એમાં O2 જ છે. એટલે આપણે અહીંયા જે મોલારિટી જે છે એની અંદર આ નોર્માલિટી ડિવાઈડ બાય n ફેક્ટર લખી નાખીએ અને n ફેક્ટરની વેલ્યુ 2 મૂકી દઈએ એઝ પર O2, તો આપણને નવી ફોર્મ્યુલા મળશે વોલ્યુમ સ્ટ્રેન્થની. નોર્માલિટી ઇન્ટુ 5.6. આ તમારે ગોખી નાખવાની, બરાબર? ખબર પડે ને કેવી રીતે અહીંયા 5.6 આવ્યા? 11.2 ના અડધા, અને નોર્માલિટી એટલે મોલારિટી ડિવાઈડ બાય n ફેક્ટર. તો 2 ને 11.2 કોટ એટલે આન્સર આવ્યો 5.6 અહીંયા. તો વોલ્યુમ સ્ટ્રેન્થ ઇક્વલ ટુ નોર્માલિટી ઇન્ટુ 5.6 તમારે યાદ રાખવાનું. ઉપર મોલારિટી ઇન્ટુ 11.2 છે, બરાબર? અહીંયા નોર્માલિટી ઇન્ટુ 5.6. વોલ્યુમ સ્ટ્રેન્થ એઝ ઇટ ઇઝ એમને જ રહે. તો આપણી આગળ બે ફોર્મ્યુલા થઈ. હવે આપણને આ ક્વેશ્ચનની અંદર મિક્સચર જે છે બે અલગ અલગ સોલ્યુશન H2O2 ના, એની વોલ્યુમ સ્ટ્રેન્થ પૂછી હોય
તો મારે અહીંયા વેલ્યુ n ની કઈ મૂકવાની, મિક્સિંગ વાળી મૂકવાની કે બેની અલગ અલગ મૂકવાની? બેની મિક્સિંગ વાળી. તો આ મેં હું મોડિફાઈ કરું ફોર્મ્યુલાને, તો VS બરાબર નોર્માલિટી મિક્સચરની ઇન્ટુ 5.6 આ જવાબ થશે. એટલે હવે આપણું ટાર્ગેટ શું થઈ ગયું કે આ નોર્માલિટી મિક્સચરની ગણો, બરાબર છે. બીજું કે આ બંને H2O2 ના જ સોલ્યુશન છે, સેમ સોલ્યુટના છે, તો ભેગા કરો તો એની વચ્ચે કોઈ કેમિકલ રિએક્શન થશે નહીં. હવે તમે ચેપ્ટર 1 મોલ કન્સેપ્ટમાં એવું ભણી ગયા હશો કે સરખે સરખા સોલ્યુટને ભેગા કરો તો કેમિકલ રિએક્શન નહીં થાય. તો ટોટલ નંબર ઓફ ઇક્વિવેલન્ટ્સ, ટોટલ EQ બે સાઈડ સરખા જોઈને એડ થાય પછી. તો અહીંયા સોલ્યુશન 1 એના જે નંબર ઓફ EQ હોય H2O2 ના, અને આ બાજુ H2O2 ના EQ સોલ્યુશન 2 માં ઈ કેટલા થવા જોઈએ? હરખા થવા જોઈએ બેના, ટોટલ થઈ જાય એટલે. તો આપણને અહીંયા જવાબ મળશે ફોર્મ્યુલા NV મિક્સચરનું, એટલે મિક્સચરમાં ટોટલ EQ ઇક્વલ ટુ સોલ્યુશન 1 ના નંબર ઓફ EQ પ્લસ સોલ્યુશન 2 ના નંબર ઓફ EQ. એટલે તમને આમાંથી ઓલી ફોર્મ્યુલા મળી ગઈ તરત જ, તે જે તમે બાળપણથી લખતા આવ્યા છો કે N મિક્સ બરાબર N1V1 પ્લસ N2V2 ડિવાઈડ બાય V1 પ્લસ V2, એટલે કે V મિક્સ ટૂંકમાં. આ તમને ખબર છે બાળપણથી, મતલબ 11th થી આવું તમે સાંભળેલું છે. આમાંથી આવ્યું કે ટોટલ નંબર ઓફ ઇક્વિવેલન્ટ તો એડ જ થઈ ગયા સીધા. તો NV મિક્સ બરાબર NV1 અને NV2, એટલે એમાંથી આપણે આ સિમ્પલી ફોર્મ્યુલા વર્કઆઉટ કરી લીધી. હવે તમે N મિક્સ આરામથી ગોતી શકો, અને એ જે N મિક્સ મળે એને સીધો અહીંયા એન્ટર કરવાનો આ ફોર્મ્યુલામાં, એટલે સીધો આપણને જવાબ મળશે વોલ્યુમ સ્ટ્રેન્થ H2O2 નો. કરો જાતે ટ્રાય. હવે હે 8.4, એટલું ક્લિયર. હવે આવડશે ને જાતે ગણતા? હવે આ N1 V1 તમને આપેલા જ છે. બીજું કે ઉપર નીચે V બંને ml માં કાં તો બંને લીટરમાં રાખજો, ઊંધું છૂટું નહીં કરતા. આ N મિક્સ સામે મૂકી દેવાનો વોલ્યુમ સ્ટ્રેન્થની ફોર્મ્યુલામાં છેલ્લે. તો VS નો જવાબ બોલજો કેટલો થયો? વોલ્યુમ સ્ટ્રેન્થ 8.4 V. હવે આમાંથી એક સિમ્પલ ટ્રિકી ક્વેશ્ચન જવાબ આપજો. આ બે સોલ્યુશનને મેં ભેગા કરી દીધા અને એવું માની લીધું કે બધો H2O2 O2 માં કન્વર્ટ થઈ ગયો, તો મને O2 નું કેટલું વોલ્યુમ STP મળે? How much volume of O2 at STP will be obtained? કેટલું આવે? 8.4 લીટર. કેમ કે વોલ્યુમની વેલ્યુ અહીંયા 1 લીટર થઈ ગઈ, જો 215 750, એટલે 1 લીટર વોલ્યુમ જેટલું હોય H2O2 એના કરતા 8.4 ટાઈમ્સ આપણને O2 નું વોલ્યુમ મળે STP. સમજ પડી? એટલું ક્લિયર. તો આવા પણ પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછી શકાય કે 1 લીટર મિક્સચર જે થયું એમાંથી O2 કેટલો મળી શકે મેક્સિમમ STP? 8.4. આમાં કોઈને કઈ ડાઉટ છે? કોઈને કઈ ડાઉટ? ફોર્મ્યુલા બધી ક્લિયર છે? કોઈને કઈ ડાઉટ બોલી જાઓ. લખાઈ ગયું છે હવે. હવે H2O2 ની વાર્તા
પૂરી. હવે H2O2 ને લગતા કેટલાક ન્યુમેરિકલની વાત કરી લઈએ, રેડોક્સ ટાઇટ્રેશનમાં જેનો ઉપયોગ થતો હોય બધા. લખજો ક્વેશ્ચન. milliliter of H2O2 solution. 100 milliliter of H2O2 solution completely reacts with completely reacts with 0.2 normal 0.2 normal 50 milliliter solution of potassium dichromate in acidic medium એમાં એમ કરજો ને, આ પોટેશિયમ ડાયક્રોમેટ રહેવા દેજો ને KMnO4 લખી નાખો. પોટેશિયમ ડાયક્રોમેટ કેન્સલ, ત્યાં લખજો KMnO4. અને કોઈ કારણ પછી તમને ખબર પડશે, એટલે હમણાં નહીં. તો KMnO4 લખવાનો છે પોટેશિયમ ડાયક્રોમેટની બદલે. એટલે કે 100 ml નું સોલ્યુશન હતું H2O2 નું, એનું કમ્પ્લીટ રિએક્શન થઈ ગઈ 0.2 નોર્મલ 50 મિલીલીટર હતું. 50 મિલીલીટર KMnO4 ની આરે એસિડિક મીડિયમમાં. Then calculate the volume strength. Then calculate the volume strength of H2O2 solution. Calculate the volume strength of H2O2 solution. રિએક્શન હું તમને લખી દઉં છું અહીંયા. બેલેન્સિંગની જરૂર નથી. હિન્ટ આપો શું કરવાનું. વોલ્યુમ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવાની છે, તો વોલ્યુમ સ્ટ્રેન્થની ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ, પછી આનું લોજિક ખબર હોવું જોઈએ. બોલો. એટલે એ થયું ને, એટલે મોલારિટી. તમારે મોલારિટી ફાઇન્ડ કરવી પડે, નોર્માલિટી ફાઇન્ડ, બેમાંથી ગમે એક ફાઇન્ડ કરવું પડે. ઓકે, વેરી ગુડ. હાલો, જો હવે તમને અહીંયા ક્લિયર થઈ ગયું છે કે વોલ્યુમ સ્ટ્રેન્થ H2O2 ની ફોર્મ્યુલા શું હતી. કાં તો મોલારિટી H2O2 ની ફાઇન્ડ કરો, એને ઇન્ટુ કરો 11.2, અને કાં તો પછી એની નોર્માલિટી ફાઇન્ડ કરો અને એને મલ્ટીપ્લાય કરો 5.6. આમાંથી જે સારું લાગે એ એપ્લાય કરવાનું. એટલે પહેલા તમારે કાં તો મોલારિટી કાં તો નોર્માલિટી ફાઇન્ડ કરવી પડશે. એમાં રેડોક્સ ટાઇટ્રેશનનો ઉપયોગ કરવાનો, જે આપણે વાત કરી હતી લો ઓફ ઇક્વિવેલન્સનો. તો અહીંયા આ જે રિએક્શન થાય છે એમાં H2O2 નું ઓક્સિડેશન O2 માં થાય છે. ક્લિયર? તો H2O2 નો n ફેક્ટર કેટલો થઈ ગયો? 2 થઈ ગયો. કેમ કે -1 વાળા બે ઓક્સિજન અહીંયા 0 માં કન્વર્ટ થાય છે. H2O2 નો n ફેક્ટર સેલ્ફ રેડોક્સમાં કેવો હતો? 1 હતો. પણ આ બીજા કોઈક રિએક્શન છે, ડીકમ્પોઝિશન નથી, એનું સેલ્ફ ડીકમ્પોઝિશન અલગ છે. એટલે આનો n ફેક્ટર થઈ ગયો 2. તો આ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે અને આ રિડ્યુસિંગ એજન્ટ છે. એટલે આપણને એ તો ખબર હોવું જોઈએ કે નોર્માલિટી ઇન્ટુ વોલ્યુમ ઓક્સિડાઇઝિંગ એજન્ટના
એટલે કે OA ના. આ OA ને આ બાજુ આવશે નોર્માલિટી ઇન્ટુ વોલ્યુમ રિડ્યુસિંગ એજન્ટ. તો તમને નોર્માલિટી ને વોલ્યુમ બે આપેલા છે KMnO4 ના, બરાબર. આ બાજુ ગોતો નોર્માલિટી, તો n ફેક્ટરની તમારે જરૂર પડશે નહીં, સીધી નોર્માલિટી તમને મળે છે. અને એ મળી જાય પછી આમાં મૂકી દેવાનું, તો તમને સીધો જવાબ મળે. એ પ્રમાણે કરો જાતે ટ્રાય. નોર્માલિટી 0.2, વોલ્યુમ છે 50. બે બાજુ વોલ્યુમ હોય તો ml માં લખીએ કઈ. આમાં નોર્માલિટી ખબર નથી, વોલ્યુમ છે 100, તો નોર્માલિટી શું થઈ? 0.1 નોર્મલ. આ H2O2 ની વેલ્યુ થઈ, તમે અહીં વેલ્યુ મૂકી દીધું તો 0.56 જવાબ આવ્યો વોલ્યુમ સ્ટ્રેન્થ. તમે ધારો કે મોલારિટી પ્રમાણે કર્યો તો તમારે n ફેક્ટર મૂકવો પડ્યો હોત, બરાબર, જે લાગતો ઓળખતો હોય, તોય તમને આ જવાબ આવે છેલ્લે વોલ્યુમ સ્ટ્રેન્થ નો. બોલો. સાંભળતો 2 મિનિટ. વોલ્યુમ સ્ટ્રેન્થ ની કેલ્ક્યુલેશન હોય ને, તમારે O2 પ્રમાણે n ફેક્ટર 2 થાય. આ રેડોક્સ રિએક્શન છે આ બે વચ્ચે, અને આ બે વચ્ચેની રેડોક્સ રિએક્શન જે હતી એમાં આપણે નોર્માલિટી ગણી H2O2 ની, બરાબર, અને એની વેલ્યુ સીધી ફોર્મ્યુલા મૂકી અહીંયા. એટલે તમારે અહીંયા O2 માટે આ H2O2 ની રિએક્શન KMnO4 રહે છે, જેમાં એનો પોતાનો n ફેક્ટર 2 થાય છે. ધારો કે આ કન્વર્ઝન થાય છે કે અહીંયા -1 માં હતો, એમાંથી અહીંયા 0 માં ગયો, એવા 2 ઓક્સિજન કન્વર્ટ થયા 0 માં, તો n ફેક્ટર એનો 2 થઈ ગયો આ રેડોક્સ રિએક્શન ની અંદર. પણ વોલ્યુમ સ્ટ્રેન્થની કેલ્ક્યુલેશનમાં સોલ્યુશનની નોર્માલિટી હલશે, પણ આપણે જ્યારે ફોર્મ્યુલા મૂકી ત્યારે એમાં n ફેક્ટર 2 મૂકે તો O2 પ્રમાણે આ ફોર્મ્યુલાના ડેરિવેશનમાં. પણ તમારે વોલ્યુમ સ્ટ્રેન્થની કેલ્ક્યુલેશનમાં મોલારિટી કે નોર્માલિટી H2O2 ની જ લેવાની પાછી. થોડુંક અહીંયા કોન્ટ્રાડિક્શન છે, થોડુંક ધ્યાન રાખજો. તો હવે તમને આવા કોઈ પણ બીજા કેસ આપેલા હોય કે જેમાં KMnO4 ની H2O2 ની રિએક્શન હોય અને પછી વોલ્યુમ સ્ટ્રેન્થ, તો તમારે કાં તો નોર્માલિટી કાં તો મોલારિટી ફાઇન્ડ કરી લેવાની, પછી એ પ્રમાણે વોલ્યુમ સ્ટ્રેન્થ તમે ફાઇન્ડ કરી શકો. તો આવા H2O2 ના ઘણા ન્યુમેરિકલ તમને અવસ્થિમાં આપેલા છે, બરાબર. તો H2O2 ની વાર્તા અહીંયા આપણે પૂરી કરીએ. હવે જે નેક્સ્ટ જે છે એ છે આયોડોમેટ્રિક ટાઇટ્રેશન, બરાબર. તો આયોડીન જે છે, આયોડીનનો ઉપયોગ કરીને આપણે કોઈ એક અનનોન રિએજન્ટ ઓક્સિડાઇઝિંગ કે રિડ્યુસિંગ એની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. તો પહેલા અહીંયા સમજો કરવાનું શું છે. કોઈ એક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, KMnO4 કે પોટેશિયમ ડાયક્રોમેટ અથવા બીજો કોઈ, બરાબર. તો એક ઓક્સિડાઇઝિંગ એજન્ટ જે છે એ અહીંયા પોટેશિયમ આયોડાઇડનું સોલ્યુશન છે. કોનું? પોટેશિયમ આયોડાઇડનું. એટલે અહીંયા તમે સમજી શકો KI સોલ્યુશન, એટલે કે એમાં I- ને ટાર્ગેટ કરવાનો, K+ તો ટાઈમ પાસ છે. એટલે મેં અહીંયા લખ્યું છે I-, પણ એ સોલ્યુશન કોનું હોય છે? પોટેશિયમ આયોડિન અથવા બીજા કોઈક સોલ્યુબલ આયોડિન વાળા સોલ્ટનું. ઓકે, જનરલી KI જોઈશ દર વખતે.
હવે ઈ આઈ માઇનસ નું જે સોલ્યુશન હોય, બરાબર, એની રિએક્શન કોક ઓક્સિડાઇઝિંગ એજન્ટ KMnO4 કે અથવા કોઈ નાઇટ્રિક એસિડ હોય કે પછી કોઈ પોટેશિયમ ડાયક્રોમેટ હોય અથવા એની સિવાયનો ગમે હોય, એની આરે એની રિએક્શન કરવાની થાય. તો ઈ એને I માઇનસ માંથી I2 માં કન્વર્ટ કરે, બરાબર છે. હવે બીજું કે ધારો કે ઈ પર્ટિક્યુલર રિએક્શન માટે આ ઓક્સિડાઇઝિંગ એજન્ટ જે છે એની નોર્માલિટી n હતી, વોલ્યુમ v હતું, એટલે કે નંબર ઓફ ઇક્યુ આપણને અમુક મળે કે ન મળે. એટલે ધારો કે હું એના જે નંબર ઓફ ઇક્યુ હોય એને હું n1 v1 થી ઇન્ડિકેટ કરું. ક્લિયર છે? હવે I2 બની ગયો સીધો. હવે આ I2 ની અંદર હું સ્ટાર્ચ નાખું, હું નાખું 1 ડ્રોપ. એટલે મેં જે રિએક્શન ફ્લાસ્કમાં કરી હતી, બરાબર, એ ફ્લાસ્કમાં પહેલેથી જ તે સ્ટાર્ચનું એક ડ્રોપ નાખેલું હતું, પહેલેથી જ તે. હવે I2 જ્યારે બની જાય, બરાબર, અથવા બનવા માંડે તો આપણને એનો ડીપ વાયોલેટ કલર આવે. એટલે સ્ટાર્ચ જનરલી પછી નાખવામાં આવે અથવા જેમ હાલું પડે એ પ્રમાણે ટૂંકમાં. તો I2 અને સ્ટાર્ચ જે છે ભેગા થાય તો આપણને વાયોલેટ કલર આવે. કયો? પણ I2 તો I2 જ રહે, ખાલી એનો કોમ્પ્લેક્સ બને સ્ટાર્ચ ની યારે. ક્લિયર? તો અહીંયા આપણને આમ અલગથી લખીએ તો હાલશે, આનું અલગથી આમ લખીએ કે I2 પ્લસ સ્ટાર્ચ, તો આ થશે વાયોલેટ કલર અથવા ડીપ બ્લુ કલર. એમ ડીપ બ્લુ લખે છે બધા. અમુક લોકો એને વાયોલેટ લખે છે. બે માર્કેટમાં વર્ડ હાલે છે, ડીપ બ્લુ પણ હાલશે ને વાયોલેટ હાલશે, પણ કલર એવો આવશે જે તરત આપણને દેખાશે. હવે આ જે I2 બની ગયો, અહીંયા જે I2 બન્યો એમાં બહારથી એક નવો રિડ્યુસિંગ એજન્ટ નાખવાનો, એક ટાઈપનો નવો રિડ્યુસિંગ એજન્ટ, બરાબર. અને એ રિડ્યુસિંગ એજન્ટ એવો હોય છે કે જે I2 ને વળી પાછો I માઇનસ માં ટ્રાન્સફર કરી દે. હતો એનો ઈ. એટલે આપણે શરૂઆત I માઇનસ થી કરી હતી. પહેલા એને I માઇનસ ને I2 માં કન્વર્ટ કર્યો, વળી પાછો ઈ જે I2 બન્યો એમાં આપણે એક સ્ટાર્ચનો આપણે ડ્રોપ નાખી દીધું, જેથી કરીને એમાં ડીપ બ્લુ કલર મળ્યો. પછી એમાં બહારથી આપણે રિડ્યુસિંગ એજન્ટ નાખતા જવાનો. એક તબક્કે બધો જ I2 ખાલી થઈ જાય પછી સોલ્યુશન કેવું થઈ જાય? કલરલેસ. કેમ કે I2 વધ્યો જ ન હોય. I2 હોય તો ડીપ બ્લુ કલર આવે, I2 ન હોય તો ડીપ બ્લુ કલર આવે નહીં, સ્ટાર્ચ નહીં આવે. એટલે આપણને ખબર પડી ગઈ કે ભાઈ હવે રિડ્યુસિંગ એજન્ટ આટલો ઉમેરી દીધો, હવે આગળ નવો ઉમેરવાનો છે નહીં. એટલે કે ટાઇટ્રેશન આખું સ્ટોપ થઈ જાય, ત્યાં કલર ડિસેપિયર થઈ જાય. એટલે તો અહીંયા રિડ્યુસિંગ એજન્ટ નાખીએ તો એના કોઈ એક નંબર ઓફ ઇક્યુ હશે. હું ધારો કે એને N2V2 તરીકે લઉં તો હાલે કે ન હાલે? તો હવે આમાં તમે જુઓ કે આમાં આયોડિનનો રોલ જે છે એ ખાલી વચેટિયા તરીકે છે. શું કરે? ખાલી વચેટિયા તરીકે છે. વચેટિયા સમજી ગયા ને? દલાલ ટૂંકમાં, સિમ્પલ સેન્સમાં કહી તો. એ પોતે ડાયરેક્ટલી રેડોક્સમાં ઇન્વોલ્વ નથી. આ ઇનડાયરેક્ટ રેડોક્સ બે જણની વચ્ચે છે, એક આની વચ્ચે ને એક આની વચ્ચે. આયોડિન તો ખાલી માધ્યમ છે બેને જોઈન કરવા હાટું. એટલે આપણે ઓવરઓલ બે રિએક્શન કરી, 2 વાર ટાઇટ્રેશન કર્યું. એમાંથી આયોડિન આપણે અલ્ટિમેટલી પાછો લઈ લીધો હતો એની રીતે ફોર્મમાં, I માઇનસ ના ફોર્મમાં. એમાં આપણને રિએક્શન માટે
આના જેટલા ઇક્યુ ની જરૂર પડી શરૂઆતમાં I- માંથી I2 બનાવવા માટે, સામે એટલા જ ઇક્યુ જોશે કોઈ રિડ્યુસિંગ એજન્ટના, જે I2 ને પાછો I- માં મોકલશે. તો લો ઓફ ઇક્વિવેલન્સ એપ્લાય કરો તો આના નંબર ઓફ ઇક્યુ બરાબર આ રિડ્યુસિંગ એજન્ટના નંબર ઓફ ઇક્યુ. એ ખબર છે ને, એ તો લો ઓફ ઇક્વિવેલન્સ પ્રમાણે. તો અહીંયા એઝ પર લો ઓફ ઇક્વિવેલન્સ કોઈ ઓક્સિડાઇઝિંગ એજન્ટ જે આપણે શરૂઆતમાં વાપર્યો હતો I- માંથી I2 બનાવવા હતું, તો ઈ ઓક્સિડાઇઝિંગ એજન્ટના NV એટલે કે નંબર ઓફ ઇક્યુ બરાબર રિડ્યુસિંગ એજન્ટ જે છેલ્લે વાપર્યો I2 ને પાછો I- લઈ જવા માટે, તો એના NV રિડ્યુસિંગ એજન્ટના ઈ બંને ઇક્વલ જ થાય. એટલે તમારે આમાં I2 ને ક્યાંય ઇન્વોલ્વ નહીં કરાવવાનો, સીધા આ બેને જ કમ્પેર કરવાના ડેટાને આધારે. તો અહીંયા ટોટલ 2 કમ્પ્લીટ રિએક્શન થઈ. પહેલી કમ્પ્લીટ રિએક્શનમાં બધો I- I2 માં કન્વર્ટ કરી દીધો, બરાબર છે. એમાં આ બે વચ્ચે કમ્પ્લીટ રિએક્શન થઈ. પછી બીજી કમ્પ્લીટ રિએક્શનમાં જેટલો I2 બન્યો તો એ બધો પાછો I- માં લઈ ગયા. તો 2 કમ્પ્લીટ રિએક્શનને લીધે લો ઓફ ઇક્વિવેલન્સ પ્રમાણે ઓક્સિડાઇઝિંગ એજન્ટના જે નંબર ઓફ ઇક્યુ હોય એ જ નંબર ઓફ ઇક્યુ રિડ્યુસિંગ એજન્ટના થાય. ધીસ વોઝ ધ લોજિક. હવે આ કન્ટેન્ટ વાંચો. આ લખાઈ ગયું બધાને? ધ્યાનથી વાંચો. આમાં તમે જો વાંચ્યું હશે તો આ સેકન્ડ પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. સેકન્ડ પાર્ટની અંદર 99% કેસીસમાં આ પહેલી રિએક્શન જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની, કે આપણે જે રિડ્યુસિંગ એજન્ટ એડ કરીએ છીએ સેકન્ડ કમ્પ્લીટ રિએક્શન માટે, એમાં મોટા ભાગે આ સોડિયમ થાયોસલ્ફેટ Na2H2O3 નો ઉપયોગ થાય, બરાબર, મોટા ભાગના કેસમાં. રેર કેસમાં એની સિવાયના કોઈક બીજા રિડ્યુસિંગ એજન્ટનો ઉપયોગ કરેલો હોય, બરાબર. ધારો કે એક આ એક્ઝામ્પલ તમને આપેલું છે અહીંયા, તો ASO3 એમાં આર્સેનિક +5 માં છે, એ પોતે ઓક્સિડાઇઝ થશે આર્સેનિક +5 માં ને I2 ને કન્વર્ટ કરશે I- માં રિડક્શન કરીને. ક્લિયર? એટલે આવા એક સેમ્પલ ખાલી છે આ રિડ્યુસિંગ એજન્ટનો. આવા ઘણા બધા હોય, તમારા કાંઈ બધા યાદ રાખવાના નથી, પણ તમે રિડ્યુસિંગ એજન્ટ એટલે ખબર પડે કે ન પડે કે I2 માંથી I- બનાવશે, પછી ભલે ગમે એવું હોય, એ કોણ છે તમારે એની કાંઈ લેવા દેવા નથી. આ ક્લિયર? તમને એનો n ફેક્ટર ક્લિયર થઈ જવો જોઈએ જે તે ન્યુમેરિકલની અંદર, બાકી બીજું કઈ એમાં લોજિક છે નહીં. તો આમાં આયોડિનની મદદથી એટલે કે આયોડાઇડ સોલ્યુશનની મદદથી આપણે કોઈ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય એનું ધારો કે આપણને ખબર ન હોય કોન્સન્ટ્રેશન કેટલું છે, તો આપણે એ ફાઇન્ડ કરી શકીએ. એટલે કે અહીંયા ટોટલ 4 ટર્મ છે NV પ્રમાણે. આપણને રિડ્યુસિંગ એજન્ટની વેલ્યુ ખબર છે N અને V ની,
પણ મને આ સાઈડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ જે છે એનું મને કોન્સન્ટ્રેશન ખબર નથી કેટલું છે, એ મારે ચેક કરવું છે. તો એની માટે હું આયોડાઇડ આયનની હેલ્પ લઈશ અને પછી આ વોલ્યુમ નક્કી કરીશ બાય એક્સપેરિમેન્ટ, ટાઇટ્રેશન દ્વારા. ક્લિયર? અને એ વેલ્યુ, વોલ્યુમની વેલ્યુ નક્કી થાય એક્સપેરિમેન્ટથી, અને આની નોર્માલિટી ચેક કરવાની બાય કેલ્ક્યુલેશન છેલ્લે. એટલે આપણને એ અનનોન ઓક્સિડાઇઝિંગ એજન્ટની વેલ્યુ ખબર પડે, કોન્સન્ટ્રેશનની. ધીસ ઇઝ ધ ટાર્ગેટ. એવું પણ થઈ શકે કે એટલે કે ઓ એનું ખબર હોય તો આપણે રિડ્યુસિંગ એજન્ટનું ગોતી શકીએ, જે કાંઈ વસ્તુ એક મિસિંગ જે હોય. ટૂંકમાં આયોડોમેટ્રિક ટાઇટ્રેશનનો ઉપયોગ કોઈ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કે કોઈ રિડ્યુસિંગ એજન્ટ જે છે એનું કોન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરવા માટે થાય છે, વચેટિયા તરીકે. પોતે ડાયરેક્ટલી ઇન્વોલ્વ નથી કેલ્ક્યુલેશનમાં. કેલ્ક્યુલેશનમાં તમારે આડેને જ લેવાના. હવે એને ન્યુમેરિકલ જોઈએ પછી તમને ક્લિક થાય કે ખરેખર કરવાનું હું આની અંદર. બીજું કે આ કન્ટેન્ટ જે છે એ તમે લખો લખી નાખો તમારી અનુકૂળતાએ. બાકી તમે ઓલું જોશો ને અવસ્થિમાં તમને સમરી પોઈન્ટમાં આવું કંઈક લખીને આપ્યું છે. એક્ઝેક્ટલી આ તો નહીં જ હોય પણ આના જેવું સિમિલર એમ. અવસ્થિની સમરી રેડોક્સ વાળા ચેપ્ટરની તમે ચેક કરજો, એમાં તમને આયોડોમેટ્રિક ટાઇટ્રેશનમાં થોડું ઘણું લખાણ સિમિલર ટાઈપનું મળી રહે. બરાબર? શબ્દો કદાચ ફરી જશે પણ લોજિક તો એનું જ રહે. એટલે લખવું જ લખી નાખો ફટાફટ. હવે આ એક પોઈન્ટ સેકન્ડ રિએક્શનનો જે છે એમાં એક રિએક્શન તમે જોશો તો એમાં I2 જે છે ને I- રિએક્શનમાં લખેલો છે.
એમાંથી બને છે I3-, બરાબર. એક રીતે જુઓ તો અહીંયા આ આયોડિન છે તો એ -1 હતો શરૂઆતમાં, અને આ બંને આયોડિન 0 હતા. પછી એવરેજ વેલ્યુ કઈ થઈ ગઈ? -1/3 એવરેજ વેલ્યુ x પ્રમાણે. તો આ જે આયોડિન જે છે એ શું થયું? એ 0 માંથી ક્યાં ગયો? -1/3 માઇનસ લાગશે ને પાછું, એટલે ઘટ્યો, રિડક્શન થયું. અને આ સાઈડનો જે -1 જે છે એ કન્વર્ટ થયો -1/3 માં, તો વધ્યો. એટલે આ એક પ્રકારની રેડોક્સ રિએક્શન જ થઈ. તો I- અહીંયા જે છે એ રિડ્યુસિંગ એજન્ટ છે કે જે I2 ને I3- માં કન્વર્ટ કરે છે. બીજું, મેં તમને ઓલું સ્ટાર્ચ વાળી વાર્તા કીધી હતી કે સ્ટાર્ચ હોય એક ડ્રોપ તો એ ડીપ બ્લુ અથવા વાયોલેટ કલર આપે. પણ એ ક્યારે જરૂર પડે? જો પોટેશિયમ આયોડાઇડ જે આપણે શરૂઆતમાં લીધું હોય રિએક્શનમાં ઓક્સિડાઇઝિંગ એજન્ટની હારે, એ વધુ પડતો હોય, બરાબર, વધુ પડતો, તો આ રિએક્શન થવા માંડે અને આપણને ડાર્ક બ્રાઉન કલર મળે. અને ડાર્ક બ્રાઉન કલર મળે પછી આપણને એમાં તમે રિડ્યુસિંગ એજન્ટ નાખતા જ જાઓ બહારથી એક્સ્ટ્રા નવો, આની સિવાયનો કોઈ પણ એક, બરાબર. તો એ ધીમે ધીમે આની રિએક્શન શરૂ કરે I3- ની. ધારો કે હું એક ઇમેજિન કરું આ રીતની રિએક્શન. તો આ સોડિયમ થાયોસાઇલેટ રિડ્યુસિંગ એજન્ટ છે, તે ઉપર લખેલો છે. એ I3- માંથી I2 ને બહાર લઈ લે અને એની હારે રિએક્શન કરશે, અહીંયા જે લખી છે એ પ્રમાણે. એટલે આપણને મળશે આ NaI પ્લસ Na2S4O6 પ્લસ એક્સ્ટ્રા I- કે જે આમાંથી રિલીઝ થયું. આનો I2 હતો એ તો રિડ્યુસ જ થઈ ગયો આ લોજિક પ્રમાણે. એટલે આપણે યાદ એટલું રાખવાનું છે અહીંયા કે ડાર્ક બ્રાઉન કલર હોય તો સ્ટાર્ચ નાખવાની જરૂર પડશે નહીં. હવે તમે વિચારીને કહો કે જો આ રિએક્શન થાય તો અહીંયા કેવો કલર તો ડાર્ક બ્રાઉન, ડાર્ક બ્રાઉનમાંથી કેવો કલર મળશે? કલરલેસ. તો આપણને એ તો ખબર પડે ને કે વોલ્યુમ નાખતા જઈએ તો કલર ચેક કરતા જઈએ, જે વોલ્યુમે કલર ચેન્જ આવે ડાર્ક બ્રાઉનમાંથી કલરલેસ, એ એવું ઇન્ડિકેટ કરે છે કે બધો I2 વપરાઈ ગયો, બધો I2 વપરાઈ ગયો. હવે નવો વધારાનો વોલ્યુમ સોડિયમ થાયોસલ્ફેટનું એડ કરતા નહીં, એટલે કે એ ઇન્ડિકેટર તરીકે કામ કરશે, આપણને ઇન્ડિકેટ કરશે કલર ચેન્જ દ્વારા કે I2 બધો વપરાઈ ગયો એમ. તો સ્ટાર્ચ નાખવાની જરૂર પડશે નહીં. સ્ટાર્ચનો ઉપયોગ ખાલી કલર લાવવા માટે હતો, કલર લાવવા માટે, એનો બીજો કોઈ ઉપયોગ છે નહીં કેમિકલ રિએક્શનમાં. હવે એક એના પ્રેક્ટિકલ ન્યુમેરિકલ જોઈએ. એમાં તમારે રિએક્શન તો ખાસ યાદ રાખવાની જ કે Na2S4O6 બને છે. આપણે એમાં સલ્ફરની તમે જો વેલ્યુ યાદ હોય તમને ખબર છે કે અહીંયા સલ્ફર એવરેજ વેલ્યુ કેટલી છે? 2.5 એવરેજ વેલ્યુ. અને અહીંયા કેટલી હતી? એવરેજ વેલ્યુ +2 હતી. તો મને કહો કે Na2S2 નો n ફેક્ટર કેટલો આ રિએક્શનમાં? આનો એક સલ્ફર +2 માંથી એક સલ્ફર 2.5 માં જાય. એવા બે સલ્ફર છે અહીંયા એક મોલેક્યુલમાં, n ફેક્ટર 1 થઈ ગયો. ગોખી નાખજો કે સોડિયમ થાયોસલ્ફેટનો n ફેક્ટર 1 છે, બરાબર. પછી આ થર્ડ રિએક્શન છે. તો થર્ડ રિએક્શનમાં બોલો n ફેક્ટર કેટલો આર્સેનાઇટનો? 2 થાય. એક આર્સેનિક +3 માંથી ક્યાં જાય છે? +2 માં, સોરી +5 માં. તો 2 યુનિટ વધે છે. તો અહીંયા આર્સેનાઇટ જે છે SO3 એનો n ફેક્ટર 2 લખી નાખો બાજુમાં, અને આનો n ફેક્ટર 1 Na2S2 નો. હવે આનો ન્યુમેરિકલ જોઈએ કેવી રીતે ન્યુમેરિકલ પૂછે છે. આ ટોપિક એડવાન્સ માટે મેઇનલી છે. કોની માટે? એડવાન્સમાં છે. મેઇનમાં આના પ્રશ્નો થોડાક ઓછા પૂછાય છે. એડવાન્સમાં હોટ ફેવરિટ ટોપિક છે રેડોક્સના ચેપ્ટર માટે, કેમ કે ડી બ્લોકનું ચેપ્ટર સીધું આની હારે કનેક્ટ થશે, પોટેશિયમ પરમેંગનેટ ને પોટેશિયમ ડાયક્રોમેટ. એટલે કે રેડોક્સ ટાઇટ્રેશનનો ટોપિક એક્સક્લુઝિવલી એડવાન્સ માટે તો છે જ તે, મેઇનમાં થોડોક એનો ઉપયોગ આવે.
પૂછાય તો, બાકી એડવાન્સનો મેઇન ટોપિક ગણવાનો તમારે. હવે એ ક્વેશ્ચન જોઈએ આપણે એનો. વાંચો હરખી રીતે. આ લખો. કેવી રીતે સોલ્વ કરશો બોલજો, પછી જેને આવડી ગયું એ. હાવ સિમ્પલ છે. 3 જણા 4 જણા 5 જણા બોલેલા, પછી શું કરવાનું? વેરી ગુડ. હાલો, આમાં જે લખ્યું છે એ પ્રમાણે આપણે પાર્ટીશન નું એક્સેસ સોલ્યુશન લીધું, જોઈએ એટલું વધારે પડતું એમ. એમાં લિમિટેડ એમાઉન્ટમાં H2O2 નાખ્યો, જેનું કોન્સન્ટ્રેશન આપણને ખબર નથી. તો રેડોક્સ રિએક્શનમાં લિમિટિંગ રિએક્શન કોણ થાય બોલો? H2O2 જ થાય ને. તો H2O2 નક્કી કરશે કે કેટલો I2 બનશે. આ એક્સેસ ક્યાંય નક્કી નહીં કરે. સમજાય સમજાય કહું છે? તો I2 જે બન્યો હશે એ કોની પર ડિપેન્ડ કરતો હશે? H2O2 ના એમાઉન્ટ ઉપર. બરાબર છે? હવે એ બધો જે I2 બન્યો, વળી પાછું એમાં નાખ્યું સોડિયમ થાયોસલ્ફેટ, એને કમ્પ્લીટલી રિએક્શન કરાવવા હાટું 20 ml 0.3 નોર્મલ, એમાંથી બધો I- બની ગયો. તો આપણે કોને કોને કમ્પેર કરવાના આવે? અહીંયા જે પહેલો ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે એની અરે રિડ્યુસિંગ એજન્ટ ડેટા કમ્પેર કરવાનો. તો આપણે એ પ્રમાણે લખીએ તો અહીંયા NV કોના? તો કે H2O2 ના બરાબર NV ઓલા સોડિયમ થાયોસલ્ફેટના. એટલે આપણે અહીંયા N ફેક્ટરની જરૂર પડી નહીં, સીધા તમે નોર્માલિટી લખી. એટલે હવે તમે વેલ્યુ મૂકી દો તો આપણને N વેલ્યુ ખબર નથી, વોલ્યુમ ખબર છે 25. બંને સાઈડ વોલ્યુમ હોય તો તમે ml માં મૂકી શકો. અહીંયા વોલ્યુમ નોર્માલિટી 0.3 ને અહીંયા 20, તો નોર્માલિટીની કોઈ એક વેલ્યુ જવાબ આવશે. બોલો શું થાય? હે 0.2 નોર્મલ 4 જે આવી તમે લખી નાખજો. હવે મહેનત ગણી. અને પછી વોલ્યુમ સ્ટ્રેન્થ ની ફોર્મ્યુલા કઈ હતી? નોર્માલિટી ઇન્ટુ 5.6. જે તમને નોર્માલિટીની વેલ્યુ આવેલી હોય એ મૂકી દેવાની. અહીંયા શું જવાબ આવે નોર્માલિટીમાં? 0.2 આવે છે ને? 0.24. અચ્છા, હવે એ જે વેલ્યુ આવી નોર્માલિટીની તમે સીધી અહીંયા મૂકી દો વોલ્યુમ સ્ટ્રેન્થની ફોર્મ્યુલામાં, તો તમને H2O2 ની વોલ્યુમ સ્ટ્રેન્થની વેલ્યુ મળશે.
તો 0.24 ઇન્ટુ 5.6, બોલો જવાબ. 1.34. હજી એક 4. ઓકે, હાલો. સમજ પડી? તો અહીંયા તમને રોલ ક્લિયર થયો. આયોડિન નો રોલ શું હતો? એટલે આયોડાઇડ નો રોલ શું તો ખાલી માત્ર ને માત્ર આ બે ને કનેક્ટ કરતો હતો. એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, રિડ્યુસિંગ એજન્ટ ને બીજો કોઈ રોલ હતો નહીં. આ ક્લિયર? આવા તમને ઘણા બધા ક્વેશ્ચન જે છે એ અવસ્થામાં આપેલા છે, આયોડોમેટિક ટાઇટ્રેશન વાળા. મેથડ બધામાં આ જ રહેશે. ઓકે, હવે થોડુંક આનું અપગ્રેડ વર્ઝન લઈએ. લખો ક્વેશ્ચન. .2 molar, 0.2 molar solution of potassium iodide .2 molar solution of potassium iodide. Is reacted with 0.2 molar solution of potassium iodide is reacted with 0.2 normal 50 milliliter KMnO4 solution. Thereafter, .1 molar 25 milliliter of potassium dichromate is added so that Ki is completely oxidized. So that Ki solution is completely oxidized. So that Ki solution is completely oxidized. Find the volume of Ki solution. Find the volume of Ki solution. હવે આ પ્રશ્નમાં લોજિક થોડુંક નવું છે, બાકી બધું એનું જ છે. આપણી આગળ પોટેશિયમ આયોડાઇડનું ઘણું બધું સોલ્યુશન હતું
અને આપણું ટાર્ગેટ એમાં I માઇનસ માંથી I2 બધું બનાવી નાખવાનું હતું. એટલે આપણે એમાં ફર્સ્ટ ટાઈમ એડ કર્યો થોડોક એવો K-4 અને એ K-4 એ અમુક I માઇનસ ને I2 માં કન્વર્ટ કર્યો, અમુક I માઇનસ ને I2 માં કન્વર્ટ કર્યો. તો હજી બીજા બધા KI એટલે કે I માઇનસ બાકી રહી ગયા હજી રિએક્શન કરવામાં. તો જે બાકી રહી ગયેલા I માઇનસ હતા એને વળી પાછા આપણે ઓક્સિડાઇઝ કરવા હતું બાકીનો એક્સ્ટ્રા પોટેશિયમ ડાયક્રોમેટ નાખી દીધો. એટલે કે I માઇનસ માંથી I2 ઈ કન્વર્ઝન બે જણાએ ભેગા થઈને કર્યું વારા ફરતી. એટલે પહેલી વાર બેટિંગમાં કોણ આવે? K-4. K-4 આઉટ. પછી બીજી વાર બેટિંગમાં કોણ આવે? પોટેશિયમ ડાયક્રોમેટ. ઈ બેના જે ટોટલ થાય કમ્બાઈન નંબર ઓફ EQ ઈ ઓલા KI ને EQ ને બેલેન્સ કરે. એટલે ટૂંકમાં KI EQ ના બે વાર અલગ અલગ તો બેલેન્સ થયા કમ્બાઈન ફોર્મેટમાં. એટલે અહીંયા ઇક્વેશન લખું છું, ધ્યાન આપજો એનું કે I માઇનસ જે હતો એની પહેલી રિએક્શન થઈ MnO4 માઇનસ RA. બરાબર? આ એક્સેસ હતો. કેવો હતો? એક્સેસ ઘણો બધો હતો અને આ તો બહુ ઓછો હતો. આની વેલ્યુ કેટલી હતી? MnO4 માઇનસ 1 ની કેટલી હતી? પોઈન્ટ કેટલા? 2 નોર્મલ. મોલર કે નોર્મલ? નોર્મલ. અને 50 મોલર હતું ને? બધાના બોલ, એક જણ બોલ. નોર્મલ. હવે એમાંથી આપણને મળશે I2 અને I માઇનસ ભેગા મળશે કેમ આ તો ઘણો બધો છે. એમાંથી અમુક I માઇનસ I2 માં કન્વર્ટ થઈ ગયો તોય થોડોક એવો I માઇનસ અનરિએક્ટેડ રહ્યો. કેવો રહ્યો? અનરિએક્ટેડ. કેમ કે આપણે ઘણો બધો KI લીધેલો હતો. તો પોટેશિયમ પરમેંગનેટે અમુક I માઇનસ ને I2 માં કન્વર્ટ કરી દીધા. હજી થોડાક બાકી રહી ગયા I માઇનસ, હજી જીવતા છે. તો હવે એને એડ કરશું આપણે પોટેશિયમ ડાયક્રોમેટ. એટલે તમને ખબર હશે કે અહીંયા કયો કલર આવે? બોલો. ડાર્ક બ્રાઉન. ક્લિયર છે ને? અહીંયા ડાર્ક બ્રાઉન કલર આવી ગયો. હવે આપણે એમાં પોટેશિયમ ડાયક્રોમેટ એટલો જ એડ કરશું જેથી કરીને ડાર્ક બ્રાઉન કલર ડિસએપિયર થઈ જાય. સોરી, બધો I માઇનસ, મારી ભૂલ થઈ ગઈ. બધો I માઇનસ કેમાં કન્વર્ટ થઈ જાય? પોટેશિયમ I2 માં જ તે બાકી રહેલો હોય તે. ખાલી કલર ડાર્ક બ્રાઉન અત્યારે છે, યાદ રાખજો. તો અહીંયા એડ કર્યો પોટેશિયમ ડાયક્રોમેટ અને એની વેલ્યુ આપણને આપેલી છે પાછી. કેટલી હતી? 0.1 મોલર અને વોલ્યુમ કેટલું? 25 મિલીલીટર. તો હવે એટ ધ એન્ડ ઓફ ધ રિએક્શન ઓનલી I2 વધે. કોઈ I માઇનસ જીવતો રહે? ન રહે ને. કોઈ I માઇનસ જીવતો ન રહે, ખાલી I2 જ જીવતો રહે. ક્લિયર? અને I માઇનસ ન હોય તો ડાર્ક બ્રાઉન કલર આવે કે ન આવે? હવે ન આવે, એકલો I2 જ છે. તો આપણે હવે તમને અહીંયા ક્લિયર થઈ ગયું છે કે I માઇનસ જે છે એ બે વાર બેલેન્સ થયો વારા ફરતી. શરૂઆતમાં અડધો, બાકીનો થોડોક અડધો બીજી વાર. એમ અહીંયા આપણને એનું મોલારિટી ખબર હતી, 0.2 મોલર હતી ને આની મોલારિટી. પણ વોલ્યુમ ખબર નથી આપણને. આનું કેટલું વોલ્યુમ એ ખબર નથી. આપણે વોલ્યુમ ગોતવાનું છે આનું. તો અહીંયા હું એક રિલેશન લખું છું, ધ્યાન આપજો. EQ KI ના બરાબર EQ K-4 ના પ્લસ EQ પોટેશિયમ ડાયક્રોમેટ ના. આવો રિલેશન એપ્લાય કરવાનો રહેશે. કેમ કે આખું પોટેશિયમ આયોડાઇડ ટોટલ બે જણાથી બેલેન્સ થાય છે, K-4 થી અને પોટેશિયમ ડાયક્રોમેટ થી. એટલે કે K-4 અને પોટેશિયમ ડાયક્રોમેટ ના EQ નો એડિશન કરો તો આપણને KI ના ટોટલ EQ શરૂઆતમાં મળે.
હવે હિસાબ માંડીએ એ પ્રમાણે, તો અહીંયા ફોર્મ્યુલા કઈ આવશે? નોર્માલિટી ઇન્ટુ વોલ્યુમ, એટલે બધામાં એનવી એનવી એનવી, એ તો ખબર પડે ને. હવે તો અહીંયા એનવી કોના? કેઆઈ ના. તો આ બાજુ એનવી KMnO4 ના, પ્લસ અહીંયા એનવી K2Cr2O7 ના. હવે અમુકમાં આપણને મોલારિટી, અમુકમાં નોર્માલિટી આપેલી છે, તો આપણે એને નોર્માલિટી ન હોય તો મોલારિટી વાળી ફોર્મ્યુલા લેવાની. કઈ ફોર્મ્યુલા છે મોલારિટીની? મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઇન્ટુ એન ફેક્ટર. અહીંયા ઈ છે ડેટા, બરાબર. આપણને અહીંયા વોલ્યુમ કૂતવાનું છે, આપણને અહીંયા મોલારિટી આપેલી છે, તો અહીંયા આપણે મૂકીએ એ પ્રમાણે. તો મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઇન્ટુ એન ફેક્ટર, I માઇનસ માંથી જો I2 બને તો એન ફેક્ટર બોલો કેટલો થાય? 1 થાય. એક આયોડિન -1 માંથી 0 માં જાય છે, એક આયોડિન, તો એનો એન ફેક્ટર 1 થઈ ગયો, એટલે અહીંયા 1 લખું છું. આ સાઈડ KMnO4 માં મને નોર્માલિટી સીધી આપેલી જ છે, એટલે બીજું કઈ મારે વિચારવાનું છે નહીં. તો 0.2 એની અરે વોલ્યુમની વેલ્યુ 50 મિલીલીટર. પછી પોટેશિયમ બાયકાર્બોનેટમાં મને મોલારિટી આપેલી છે, તો મારે ઈ વાળી ફોર્મ્યુલા યુઝ કરવાની, મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઇન્ટુ એન ફેક્ટર. હવે ડાયક્રોમેટનો એન ફેક્ટર ફિક્સ જ છે દર વખતે, કયો છે? 6. તો અહીંયા મોલારિટી એની પોતાની જે હતી જે 0.1 ઇન્ટુ એનો એન ફેક્ટર 6 અને વોલ્યુમ 25. અહીંયા તમે મોલારિટી એની મૂકી શકો જે 0.25 છે. હવે તમે આને સોલ્વ કરો તો વોલ્યુમ ગોતી નાખો. મોલારિટીની વેલ્યુ તમારે અહીંયા મૂકવાની રહેશે, મેં નથી મૂકી અહીંયા. અહીંયા મોલારિટી થશે 0.2. બોલજો જવાબ કેટલો આવ્યો? ઇન્ટીજર ટાઈપનો ક્વેશ્ચન હોઈ શકે. એક મિનિટ. સમજ પડી? અહીં તમને ક્લિયર થાય છે કે I માઇનસ ને 2 જણા દ્વારા આપણે રિએક્શન કમ્પ્લીટ કરાવીએ એની, કોઈ એક દ્વારા નહીં. એટલે ઇમેજિન કરો કે કોઈ વ્યક્તિ ભાવનગરથી અમદાવાદ જાય છે, અથવા એમ કરો ને કે ભાવનગરથી દિલ્હી જાય છે, તો ભાવનગરથી દિલ્હીની ડાયરેક્ટ ફ્લાઇટ અવેલેબલ ન હોય, તો પેલા ભાવનગરથી મુંબઈ જાય, મુંબઈથી દિલ્હી જાય. એવું થઈ શકે કે ન થઈ શકે? ક્લિયર? એટલે ઓવરઓલ 2 સ્ટેપમાં એ ગયો, ફાઇનલ ડેસ્ટિનેશન દિલ્હી હતો ત્યાં. અહીંયા તે I માઇનસ ઓવરઓલ 2 સ્ટેપમાં પછી બેલેન્સ થયો, 2 સ્ટેપ પછી. તો પહેલું અડધું બીજું અડધું, એમ તમે સિમ્પલી સમજી શકો. તો આ રિલેશન તમારે એપ્લાય કરવાનો રહે. આમાં પછી મોડિફિકેશન પછી કેસ બાય કેસ એ પ્રમાણે આવતું રહે, જેવો જેવો કેસ એ પ્રમાણે. હવે બીજું કે આનો ઉપયોગ જે છે એ પર્સન્ટેજ પ્યુરિટી ફાઇન્ડ કરવા માટે પણ થાય, ઇનડાયરેક્ટલી. એવા ન્યુમેરિકલ તમને અવસ્થિમાં આપેલા હશે, એ તમારે સોલ્વ કરવાના. મેં તમને અગાઉ શનિવારે કેટલાક ન્યુમેરિકલ આપ્યા હતા રેડોક્સના અવસ્થિમાં, એ તમે કરી નાખ્યા હશે, સેલ્ફ પ્રેક્ટિસ માટે હતા, બરાબર? કેમ કે ટેસ્ટ હતી એટલે તમને કમ્પલસરી નહોતું ન્યુમેરિકલમાં. હવે આવતીકાલે જે હોમવર્ક છે એ કમ્પલસરીમાં આવશે, તો લખો એ ક્વેશ્ચન રેડોક્સના ચેપ્ટરના. છેલ્લા ગયા વખતના નંબર કયા હતા? 45 થી 73.
74, 75, 76, 80. વચ્ચેના જે નથી લખાયું એ એસિડ બેઝ ટાઇટ્રેશનના છે, આપણે એની લગતી ડિસ્કશન કરી લઈશું આવતા લેક્ચરમાં. 80 પછી 81, 82, 83, 87, 89 ટ્રાય કરજો, ડેફિનેશન પ્રમાણે થઈ જશે જે અગાઉ લખાવેલી છે એ પ્રમાણે. 90, 91, 92, 93, 94, 100, 101, 103, 104, પછી 105 ટ્રાય કરજો. 107, 108, 109, 110, પછી બસ 112, 111 ને 112 એટલા કરો, આગળ બહુ નથી આપવા તમને. આ બધામાં પેટર્ન દરેકની ઓલમોસ્ટ થોડી ઘણી ચેન્જ થતી હશે, મોટું વેરિએશન હશે નહીં.